વર્ણાનામર્થસંહારામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયક ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્ત્વમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામગુણગ્રામ પુણ્યારણ્યવિહારિણો વંદે વિશુદ્ધવિજ્ઞાનો કવીશ્વરકપીશ્વરો ઉદ્ભવસ્થિતિસંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોऽહં રામવલ્લભાં માયાવશવર્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરાः યત્સત્ત્વાદમૃષૈવ ભાતિ સકલં રજ્જૌ યથા હેર્ભ્રમः યત્પાદપ્લવ એક એવ हि ભવામ્ભોધે સ્થિતિશાવતાम् વંદેહં તમશેષકારણપરં રામાખ્યમીશં હરિં નાનાપુરાણનિગમાગમસમ્મतं યત રામાયણે નિગદિतं ક્વચિદન્યતોऽપી સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિમંજુલમાતનોતિ યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગમસ્તકે ભાલે બાલવિધુર્ગલે ચ ગરલં યસ્યોરસિવ્યાલરાર સોऽયં ભૂતિવિભૂષણः સુરવરः સર્વાધિપः સર્વદા શર્વः સર્વગદः શિવः શશિનિભः શ્રીશંકરः પાતુ માम् પ્રસન્નતાયાન્નગતાભિષેકતઃ તથા ન મમ્લેવ ન વાસદુઃખતઃ મુખામ્બુજः શ્રીરઘુનन्दનस्य મે સદાસ્તુ સામંજુલમંગલ નીલાંબુજશ્યામલકોમલાંગम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। ચિત્રકૂટ પર છે. ભરતજી અયોધ્યાના સર્વ સમાજ સહિત આવેલા છે અને હવે જનક રાજા પણ પોતાના સમાજ સહિત ભગવાનને મળવા આવે છે. એ સમયનું બધું વર્ણન કરે છે. અયોધ્યાના અને મિથિલાના નગરજનોનું વર્ણન કરે છે. ભગવાન પર કેવો સર્વને પ્રેમ છે. બસ ભગવાનના જ ગુણગાન બધા ગાયા કરે છે. એમના પ્રેમના અનુરાગમાં જ આવી ગયા છે. બધા પોતપોતાના ભાગ્યની પ્રશંસા કરે છે કે ઓહો અમારા જેવા પુણ્ય સંસારમાં કોણ છે, જેમને રામ પોતાના કહે છે. આમ બધા પ્રેમમાં મગ્ન હતા. ત્યારે સમાચાર આવ્યા કે મિથિલેશ આવી રહ્યા છે અને રામચંદ્ર સહિત બધા એકદમ તરત ઉભા થઈ ગયા એમનો સત્કાર કરવા માટે. ભગવાન રામચંદ્રજી પોતાના ભાઈ, મંત્રી, ગુરુ, નગરજનો બધાને સાથે લઈને એમનો સત્કાર કરવા સામે આવ્યા. આ બાજુ રાજા જનકે જયારે પર્વતોમાં શ્રેષ્ઠ ચિત્રકૂટના દર્શન કર્યા ત્યારે પ્રણામ કરીને પોતાના રથમાંથી નીચે ઉતરી ગયા. બધાને રામજીના દર્શનની લાલસા છે અને ઉત્સાહથી બધા ભરેલા છે. અને એટલે જ રસ્તાનો જે પરિશ્રમ છે, કારણ કોઈ પ્રકારના વિશ્રામ કર્યા વગર મિથિલા નગરથી આવી રહ્યા છે અને છતાં પણ આ પરિશ્રમથી કોઈ જરા પણ ક્લેશ નથી. બધાનું મન તો રામ અને સીતામાં લાગી ગયું છે. જયારે મન જ ન હોય તો કે સુખ દુઃખનો પ્રશ્ન જ ક્યાં રહે છે.
આવી રીતે બધા પોતાના સમાજ સહિત જનકજી આવી રહ્યા છે અને બધા લોકોની બુદ્ધિ પ્રેમને કારણે મત્ત બની રહી છે. અને બંને એક બાજુ ભગવાન રામચંદ્રજી, બીજી બાજુ જનકજી બંનેનો રસ્તામાં ભેટો થયો અને બધા એકદમ અનુરાગથી એકબીજાને પ્રેમથી મળ્યા. આમ જનકજી બધા મુનિઓની, વશિષ્ઠ, વામદેવ વગેરે મુનિઓના ચરણની વંદના કરે છે. હવે ભગવાન રામચંદ્રજી વિશ્વામિત્ર, શતાન વગેરે ઋષિઓની વંદના કરે છે અને પછી ભાઈઓ સહિત જનક રાજાને મળીને ભગવાન રામચંદ્રજી આ બધાને પાછા લઈ આવે છે. તો તુલસીદાસજી મહારાજે ખૂબ વર્ણન કર્યું કે આ બધા રામચંદ્રજી બધાને લઈને પાછા આવી રહ્યા છે. અયોધ્યાનો સમાજ અને મિથિલાનો સમાજ છે. શાંત રસરૂપી પાવન જળથી ભરેલો ભગવાનનો આશ્રમ જે છે એ તો શાંત રસથી ભરેલો પવિત્ર સમુદ્ર છે. આ સામાન્ય સમુદ્ર તો ખારો હોય અને ઘૂઘવાટ કરનારો હોય. આ શાંત અને પવિત્ર સમુદ્ર છે. ભગવાનનો આશ્રમ સમુદ્ર સમાન છે. ત્યારે આ ગંગા નદી આવી રહી છે, કરુણાની નદી આવી રહી છે. જેવી રીતે ભગીરથ આગળ રથની અંદર ગંગાને દોરી જતા હતા, તો ભગવાન રામચંદ્રજી આગળ આ કરુણારૂપી નદીને દોરી જઈ રહ્યા છે. એ નદીનું વર્ણન કરે છે. કરુણા શેને કારણે છે? કારણ કે દશરથ રાજાના મૃત્યુના કારણે બધાનો શોક એકદમ વળી પાછો શોકનો ઘા વળી પાછો બહાર આવ્યો છે અને બધા એટલા શોકમાં ભંગ થઈ ગયા છે, એકબીજાને મળ્યા એટલે વળી પાછી બધી વાતો કરવાની શરૂ થઈ. એટલે બધાના હૃદય વળી પાછા કરુણાથી, શોકથી ભરાઈ ગયા છે. તો કે જે જ્ઞાન વૈરાગ્યરૂપી જે કિનારાઓ જે છે એ કિનારાઓને એના પર આ કરુણારૂપી નદી આ બધા કિનારા દુવારથી ચાલી રહી છે અને એ બધી નદી વધારે વિસ્તૃત થતી જાય છે. જેમ એકબીજા સાથે શોકરૂપી વચન બોલે તેમાં કરુણાની નદીમાં વધારે વિસ્તાર થતો જાય છે, વધારે પૂર આવતું જાય છે. એમના શોકને કારણે જે ઉચ્છ્વાસ નીકળી રહ્યો છે એને કારણે નદીમાં તરંગો ના આવી રહ્યા હોય અને એ નદીના કિનારા પર જે ધૈર્યરૂપી વૃક્ષ હતા એ બધા ધૈર્ય પણ તો કે એ વૃક્ષો પણ તૂટી રહ્યા છે. આમ વિષમ વિષાદ તો આ એકદમ ત્વરાથી જઈ રહેલી નદી છે તો અત્યંત વિષાદ એ જેની ધારા સમાન છે. એ બધાને ભય છે અને ભ્રમ પણ છે. ભય એટલા માટે છે કે ભગવાન શું કરશે, પાછા આવશે કે નહીં આવે, એવા ભયની અંદર અનેક ભ્રમર છે અને એમાંથી ભ્રમ જન્મે છે, અનેક બધા આવર્તન છે, ઘુમરીઓ છે. આમ તો વશિષ્ઠ, વામદેવ વગેરે મહર્ષિઓ જે છે એ બુદ્ધિમાન વિદ્વાનો જે છે એ આ શોકરૂપી નદીને પાર કરવા માટે તો કે નાવડી સમાન છે, એટલે નાવડીના એ લોકો નાવિક સમાન છે, પણ અત્યારે એ લોકો પણ આ નદીને પાર કરવા માટે સમર્થ છે, કારણ કે એનો અંદાજ જ આવી શકતો નથી. અને બિચારા વટેમાર્ગો સમાન કોળીને કિરાત લોકો જેમની સાથે જઈ રહ્યા છે તો બધા સ્તબ્ધ બની ગયા શોક કરુણાને જોઈને. અને છેવટે આ કરુણારૂપી નદી જયારે આશ્રમમાં આવી, ભગવાનના આશ્રમમાં આવી, ત્યારે આશ્રમ જે અત્યારથી શાંત રસના સમુદ્ર સમાન હતો એકદમ ખળભળી ઉઠ્યો અને સમુદ્ર જાણે વ્યાકુળ થઈ ગયો. બંને સમાજ અયોધ્યા અને મિથિલાના સમાજ શોકથી વ્યાકુળ છે. ત્યાં જ્ઞાન પણ નથી, ધૈર્ય પણ નથી, લજ્જા પણ નથી. લોકો આમ રડી રહ્યા હોય ને એ બધાને કારણે આમ સામાન્ય સંજોગોમાં એવું તો આપણે ન કરીએ, છતાં પણ આપણા મનનો ભાવ સામાન્ય દેખાડીએ નહીં, લોકોની સમક્ષ ના દેખાડીએ. કોઈ જાતની લજ્જા રહી નથી, બધું ધૈર્ય છૂટી ગયું છે અને જ્ઞાન વૈરાગ્ય પણ ત્યાં રહ્યો નથી. જાણે કે બધા મહારાજ દશરથના રૂપ, ગુણ, શીલની પ્રશંસા કરતા કરતા શોક સિંધુમાં સ્નાન કરીને રડી રહ્યા છે. આમ શોક સમુદ્રમાં સ્નાન કરનારા સ્ત્રી પુરુષ અત્યંત વ્યાકુળ છે. બધા લોકો બ્રહ્માજીને વિધિને દોષ આપી રહ્યા છે કે આ પ્રતિકૂળ વિધાતાએ શું કર્યું. દેવતાઓ, સિદ્ધો, તપસ્વી લોકો આ બધું જોઈ રહ્યા છે. એમને જયારે મહારાજા જનકની વિદેહની જયારે દશા જોઈ તો ક્યારે અમને વિદેહ કોણ કહે. એ પોતે પણ આ શોકને કારણે બધી લજ્જા છોડીને રોદન કરી રહ્યા છે. તુલસીદાસજી કહે છે એવું કોઈ સમર્થ નથી જે સ્નેહની સરિતાનું અતિક્રમણ કરી શકે. એટલે વિદેહી રાજા હતા છતાં પણ સ્નેહની આ સરિતા, સ્નેહમાં એ પણ મગ્ન થઈ ગયા. એ વખતે જ્યાં ત્યાં બધા ઋષિમુનિઓ બધાને ઉપદેશ કરવા લાગ્યા. વશિષ્ઠ ઋષિએ જનક મહારાજને કહ્યું કે મહારાજ આપ ધૈર્ય ધારણ કરો. આપ તો કોણ છો? વશિષ્ઠ ઋષિ કહે છે જનકને
કે જેના જ્ઞાનરૂપી સૂર્યથી આ સંસારરૂપી રાત્રિનો નાશ થાય છે અને જેના સૂર્યના જ્ઞાનરૂપી સૂર્યના વચનરૂપી કિરણથી આ ઋષિમુનિઓ રૂપી કમળ ખીલી ઉઠે એવા આપ છો, એવા આપની નજીક શું મોહન મમતા આવી શકે? કોઈ દિવસ ન જ આવી શકે. તો તુલસીદાસજી કહે છે કે આ જનક રાજાની સમક્ષ મોહન મમતા કેમ આવી શકે? એ તો જ્ઞાનના સૂર્ય સમાન છે અને સૂર્યના ઉદયની સાથે જ આ સંસારનો અંધકાર નાશ પામતો હોય, જ્ઞાનરૂપી અંધકાર. એની સૂર્યના વચનરૂપી કિરણોથી ઋષિમુનિયા રૂપી કમળ જયારે ખીલતા હોય એની સામે એની નજીક મોહન મમતા આવી શકે? તો પણ આવી ગયા છે અત્યારે. એનું શું કારણ? યસ્ય રામ સ્નેહ બળાઈ. એમાં જનક રાજાનું કઈ, એમાં જનક રાજાનો દોષ નથી. આ સીતા અને રામજીના સ્નેહની ખરેખર મહાનતા છે કે જે વિષય, સાધક અને સિદ્ધા ત્રણ પ્રકારના લોકો જગતમાં છે એવું શાસ્ત્રો કહે છે. પણ એ કરતાંય પણ સૌથી શ્રેષ્ઠ તો સભામાં સૌથી સન્માન વધારે કોનું થાય? જેમને રામજી માટે પ્રેમ છે, રસ સહિતનો પ્રેમ છે. સાધુ સભામાં એનો જ આદર થાય. બીજી બધી સભામાં ભલે બીજાનો આદર થાય, પણ સાધુ સભામાં તો વિષયી કરતા, સાધક કરતા કે સિદ્ધ કરતા પણ ભગવાનની અંદર જે રસ સહિત પ્રેમ ધરાવતો હોય એનો સૌથી વધારે આદર. પછી ભલે ને વિષયી હોય. તો કહે છે તુલસીદાસજી મહારાજ કે ભગવાન રામચંદ્રના પ્રેમ વિના જ્ઞાનની પણ શોભા નથી. જેવી રીતે નાવિક વગર, કર્ણધાર વગર જેવી રીતે જહાજની શોભા નથી, તેવી રીતે આ ભક્તિરૂપી કર્ણધાર વગર જ્ઞાનરૂપી નાવની પણ શોભા નથી. આમ વશિષ્ઠ ઋષિ અનેક રીતે સમજાવી રહ્યા છે. બધા લોકોએ રામઘાટમાં સ્નાન કર્યું. બધા નરનારી શોકમાં પરિપૂર્ણ છે. એ દિવસ તો કોઈ જળ સુદ્ધા પણ ના લીધું. અરે ત્યાંના પશુ પક્ષીઓ અને એ લોકોએ પણ કોઈએ પણ જળ ના લીધું. અને બીજા બધા નજીકના લોકોને તો વાત જ ક્યાં કરવી. આખો દિવસ વીતી ગયો. બીજે દિવસ પ્રાતઃકાળની અંદર મહારાજ જનક અને રામચંદ્રજી પોતાના સમાજ સહિત અયોધ્યા અને મિથિલાના સમાજ સહિત પેલા વડવૃક્ષ નીચે જઈને બધા બેસી ગયા. બધાના મનમાં શોકથી મલિન હતા. શરીર બધાના દુર્બળ થઈ ગયા છે. તે વખતે આ જનકપુરમાં અને અયોધ્યામાં રહેનારા જે બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો છે એ બધા જોડે જોડે વશિષ્ઠ, વામદેવ, શતાનંદ આ બધા લોકો પરમાર્થની વાત કરી રહ્યા છે. બધા લોકો ધર્મ, નીતિ, વૈરાગ્ય એવા અનેક પ્રકારનો ઉપદેશ કરવા લાગ્યા. વિશ્વામિત્રજીએ પણ પુરાણોને અનેક કથાઓ કહી અને બાકી સભાને સુંદર વાણીએ સમજાવ્યું કે શોક કરવો યોગ્ય નથી. ऐसे राज की प्रजा हो करके तुम लोग शोक तजो, धीरज धरो, नश्वर सुख दुख भोग. આ સુખ દુઃખ ભોગ નશ્વર છે માટે હે પ્રજાજનો તમે બધા શોક છોડી દો. અંતે વખતે રઘુનાથજીએ વિશ્વામિત્ર ઋષિને કહ્યું કે હે નાથ, આ બધા તો ગઈકાલે નિર્જળ હતા, આજે પણ અડધા દિવસથી ઉપર સમય જતો રહ્યો છે અને માટે જો બધાને આપ આજ્ઞા કરો, બધા ભોજન લઈ લે. તો તે વખતે જનક રાજાએ બધાને કહ્યું કે આપણે અહીં આવ્યા છીએ તો અન્ન ખાવું ઉચિત નથી. બધાને બહુ સારું લાગ્યું. અર્થાત ભોજન કરાવવા તૈયાર થયા, પણ અન્ન નહીં, કંદમૂળ, ફળ વગેરે ખાવા તૈયાર થયા. એ પહેલા બધા લોકો સ્નાન, મધ્યાહન થઈ ગયો, બધા લોકો સ્નાન કરવા ગયા. 278 દોહામાં કહે છે તેહી અવસર ફલ ફૂલ દલ, તેહી અવસર ફલ ફૂલ દલ, મૂલ અનેક પ્રકાર, મૂલ અનેક પ્રકાર. ले आए वनचर विपुल, ले आए वनचर विपुल, भरी भरी कांवरी भार, भरी भरी कांवरी भार. બહુ વિલક્ષણ પ્રસંગ છે કે વર્ણિન્દ્ર બધા આવી ગયા છે. જનક રાજા બધા સમાજ સહિત વનમાં ચિત્રકૂટ પર આવી ગયા છે અને આવી રીતે શોકનું વાતાવરણ ત્યાં વ્યાપી ગયેલું છે. તો હવે એક બધા સ્નાન કરવા ગયા છે. આ બાજુ આ વનમાં રહેનારા જે ભીલ છે, કોળી, આ લોકો તો ત્યાં આગળ યજમાન સમાન છે. માટે એમને ચિંતા છે કે આ બધા લોકોનું સ્વાગત કેમ કરવું, બધાને ભોજન કેમ કરાવવું. તે અવસર ફલ ફૂલ દલ, મૂલ અનેક પ્રકાર. તે વખતે
લઈ આએ વનચર, ત્યાં વનવાસી લોકો હતા જે કોળી ભીલ વગેરે છે એ ખૂબ બધી માત્રામાં ફળ ફૂલ મૂળ આ બધું અનેક બધી કાવડામાં ભરી ભરીને લઈ આવ્યા. વિચાર કરો, આટલા બધા લોકો કે સુખ્યા લોકો છે, અયોધ્યાના લોકો અને મિથિલાના લોકો અને સૈન્યો આ બધા આવી ગયા ત્યાં આગળ. આ બધાનું સ્વાગત કેમ કરવું? એટલા ફળ ને ફૂલ લાવવાય ક્યાંથી? તો તુલસીદાસજી આગળ વર્ણન કરે છે. કામદ ભે ગિરી રામ પ્રસાદા, કામદ ભે ગિરી રામ પ્રસાદ, અવલોકત અપહરત વિષાદા, સરસરિતાબન ભૂમિ વિભાગા, સરસરિતાબન ભૂમિ જનુ મગત આનંદ અનુરાગા, જનુ ગમગ આનંદ અનુ, બેલી બીટપ સબ સફલ સફૂલ, બોલત ખગ મૃગ, તેહી અવસર બન અધિક ઉછાહો, તેહી અવસર બન અધિક, ત્રિવિધ સમીર સુખદ સબ કાહો, ત્રિવિધ સમીર સુખ, જાયન બરની મનોહરતાએ, જાયન બરની મનોહર, જનુ મહી કરત જનક પહુનાઈ, જનુ મહી તબ સબ લોગ નહાઈ નહાઈ, તબ સબ રામ જનક મુનિ આય સુપાય, રામ જન देखी देखी तरुबर अनुरागे, देखी देखी तरुबर अनु, जहाँ तहाँ पुरजन उतरन लागे, जहाँ तहाँ दल फल मूल कंद विधि नाना, दल फल मूल कंद विधि, पावन सुंदर सुधा समाना, पावन सुंदर. કહે છે અહીંયા તુલસીદાસ મહારાજ, કામદ ભેગિરી રામ પ્રસાદા, રામ પ્રસાદા ભગવાનની કૃપાને કારણે, ભગવાનના અનુગ્રહને કારણે ગિરી કામદ ભે, આ પર્વત ચિત્રકૂટ પર્વત કામદ પર્વત થઈ ગયો. કે જે કામદ એનું તો આપણે સાંભળ્યું છે, કામ તરુ કલ્પ વૃક્ષ પણ સાંભળ્યું છે, પણ કામ પહાડ કે કામગીરી સાંભળ્યો નથી. ત્યારે ભગવાનની કૃપાથી આ ચિત્રકૂટ કામગીરી થઈ ગયો, અર્થાત જે કઈ કામના કરે એ પૂરી કરનારો બની ગયો. અહીં કામના તો પેલા ભીલ ને કિરાત લોકો કરી રહ્યા છે કે આ બધા મહેમાનોનું સ્વાગત કરવા માટે આટલા ફળ ફૂલ ને કંદ ક્યાંથી લાવવા? તો જેટલા એમણે માગ્યા એટલા બધા પર્વત આપ્યા, જે પ્રકારના માગ્યા એ પ્રકારના આપ્યા. કહ્યું આ બધા પ્રજાજનો ત્યાં આગળ બધા ત્યાં વિચરણ કરી રહ્યા છે. અવલોકત અપહરત વિષાદા, અને એક એવો સુંદર આ પર્વત છે કે એનું અવલોકન કરવાથી, નિરીક્ષણ કરવાથી જ બધો વિષાદ નષ્ટ થઈ જાય છે. એટલું એવી સુંદરતા ત્યાં છે કે બસ જોઈને મન પ્રસન્ન થઈ જાય, બધો વિષાદ જતો રહે છે.
સરસરિતાબ અને ભૂમિ વિભાગા. સર કેટલા તળાવો છે, નદીઓ છે, અનેક ત્યાં વન અને ભૂમિના અનેક બધા વિભાગો છે. જન ઉગમત આનંદ અનુરાગા. અને આમ આનંદ અને અનુરાગ, આનંદ પ્રેમ જાણે ત્યાં ન ઉપટી પડે હોય એવા રૂપમાં આ ત્યાં આગળ સરોવરો, તળાવ વગેરે છે. તો એમ પણ કહે છે કે જેને જોઈને ભગવાનના ચરણો પણ અનુરાગ થાય છે. એટલે પર્વતની એવી સુંદર શોભા છે કે જે શોભાનું નિરીક્ષણ કરતા ભગવાનના ચરણો અનુરાગ થાય છે. નિરખી શૈલ સરી બિપિન વિભાગા ભયો રઘુપતિ પદ અનુરાગા. આ શૈલ વારે જોઈને ભગવાનના ચરણો અનુરાગ થાય છે. વળી કહે છે બેલી બીટપ સબ સફલ ફૂલા. એ પર્વતનું વર્ણન કરતા કહે છે તુલસીદાસજી મહારાજ કે બધી વેલ વૃક્ષો આ બધા ફળ અને ફૂલ સહિત ન થઈ ગયા. એવું તો ન જ બને કે બધા વૃક્ષોમાં એક સાથે ફળ હોય કે ફૂલ હોય, ફૂલ હોય તો ફળ ના હોય, અને બધી વેલમાં એટલે દરેકમાં બધાની ઋતુ જુદી જુદી હોય. બધા ઋતુઓ ભૂલી ગયા અત્યારે, અને એથી બધા એક સાથે ફળ અને ફૂલવાળા થઈ ગયા. બોળ ખગમગ્ર એમ કરીને કહે છે કે કેટલું તો ફળ અને ફૂલ એટલે જ બતાવે છે કે જે પ્રકારની ઈચ્છા હતી બધા પ્રકારની ઈચ્છા ત્યાં પૂરી થઈ. કામ બતાવતા બની ગયા પહાડ. બોલ ખગમૃગ અલી અનુકૂલા. બધા પક્ષીઓ, પશુઓ અને ભ્રમરો ખૂબ અનુકૂળ સુંદર ત્યાં આગળ તો એમને ધ્વનિ ત્યાંથી આવી રહ્યો છે. એમ કહીને કે કેટલું મનોહર તેનું વાતાવરણ થઈ ગયું છે. તે અવસર બન અધિક ઉત્સાહો. એ સમયે વનમાં અત્યંત ઉત્સાહ તેને ઉમટી પડે હોય. ત્રિવિધ સમીર સુખદ સબકાહુ. ખરેખર જેઠ મહિનો ચાલી રહ્યો છે. જેઠ મહિનામાં સમીર તો સુખદ હોય જ નહીં, પણ કે ત્રિવિધ શીતળ, મંદ અને સુગંધ એ બધું પવન વાઈ રહ્યો છે. ટૂંકમાં એવું ભગવાનની કૃપાથી ત્યાં એવું વાતાવરણ સર્જાઈ ગયું કે બધા લોકો પ્રભાવ પડ્યો, બધા લોકોનો શોક દૂર થઈ જાય. જાય ને બરની મનોહરતાય. તો મહારાજ કહે છે કે આ મનની મનોહરતાનું વર્ણન થઈ શકે એમ નથી. જનુ મહી કરદ જનક પહુનાય. મહિલ પૃથ્વી જેને પૃથ્વી આ જનક રાજાનો સત્કાર ન કરી રહી હોય, જનક રાજા આવે છે, પૃથ્વી જેનો સત્કાર ન કરી રહી હોય એવી ત્યાં મનોહરતા વ્યાપી ગઈ છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. તબ સબ લોગ નહાય નહાય. બધા લોકોએ ત્યાં મંદાકીનમાં સ્નાન કરીને રામ જનક મુનિ આય સુપાય. રામજી જનકજીને ઋષિ મુનિની આજ્ઞા પ્રાપ્ત કરીને દેખી દેખી તરુબર અનુરાગે. બધા લોકો જંગલની અંદર, વનની અંદર ખૂબ સુંદર વૃક્ષો છે, અત્યંત પ્રેમથી બધા જોઈ રહ્યા છે. જનત પૂરજન ઉતરણ લાગે. આ વૃક્ષોને જોઈને એમના હૃદયમાં પ્રેમ ઉભરાઈ રહ્યો છે. તેથી મુનિજીની, રામજીની બધાની આજ્ઞા પ્રાપ્ત કરીને બધા લોકો એક પછી એક વૃક્ષની ત્યાં બેસી જાય છે. હવે બધા આ રીતે વનમાં વહેંચાઈ ગયા આ બધા લોકો. અને તે વખતે બધાના ભોજનનો શું પ્રબંધ કરવો? દલ ફલ મૂલ કંદ વિધિનાના પાવન સુંદર સુધા સમાના. તો તે વખતે દલ ફલ મૂલ એટલે પાંદડાઓ, ફળ, મૂળ, કંદ અનેક પ્રકારના, વિવિધ પ્રકારના ખૂબ પવિત્ર, સુંદર અને અમૃત સમાન હતા. અને 289માં દોહામાં કહે છે સાદર સબ કહ રામ ગુર. સાદર સબ કહ પઠે ભરી ભરી ભાર. પઠે ભરી ભરી પૂજી પિતર સુર અતિથિ ગુર. પૂજી પિતર સુર લગે કરન ફલહાર. લગે કરન ફલ. સાદર સબક રામ ગુરુ. રામન ગુરુ રામચંદ્રજી અને વશિષ્ઠ ઋષિ આ બધા આવી રીતે વનમાં છે. એટલે આ લોકોને ચિંતા છે કે એ લોકોને ભોજન કેમ પહોંચાડવું. પઠે ભરી ભરી ભાર. એમાં બધા સેવકો દ્વારા ખૂબ ભાર એટલે બધા કાવડ ભરી ભરીને ત્યાં પૂજી. તો આ બધા જ એ કહ્યું ને આગળ તે પ્રમાણે અત્યંત પવિત્ર અને અમૃત સમાન જે બધા કંદ, ફળ, મૂળ આ બધી વસ્તુઓ છે એ કાવડ ભરી ભરીને ગુરુજી અને રામજી બધાને મોકલી આપ્યા. લોકો જ્યાં બેઠા હતા ત્યાં બધે ભોજન માટેનો પ્રબંધ કરવામાં આવ્યો. લોકો પણ ભોજન કરે તો કેવી રીતે કરે અહીંયા સમજાવે છે, વર્ણન કરે છે.
પૂજી પિતર સુર અતિથિ ગુર. ભોજન કરતા પહેલા બધા લોકો પિતૃઓ, દેવતાઓ, અતિથિ આ બધાનું પૂજન કરીને જે કે એમના પંચયજ્ઞ કરવાના હોય બધા યજ્ઞ કરીને બલિ વૈશ્વદેવ વગેરે ભોજન કરતા પહેલા એ યાગ થતો હોય છે. લગે કર્ણ ફલાહાર. ટૂંકમાં બધાને પોતાના ભાગનો આપીને પછી બધા લોકો ફળાહાર કરવા લાગ્યા. તો બધા ધર્માત્માઓ છે. અયોધ્યાના અને મિથિલાના બધા નગરજનો ધર્માત્માઓ છે એટલે બધા ધર્મનું પાલન કરનારા છે. જે પ્રકારે શાસ્ત્રમાં વિધાન કર્યું હોય કે કયા કયા યજ્ઞ કરવા, કયું કે શું કરવું, આ બધી પ્રકારની પ્રક્રિયાઓ આ કરનારા છે. આગળ કહે છે એહી વિધિ બાસર બીતે ચારે. એહી વિધિ બાસર બીતે રામ નિરખી નર નારી સુખારી. રામ નિરખી નર દુહ સમાજ અસી રુચિ મન માહી. बिनु सिय राम फिर भल नाही. सीताराम संग बन बासु. सीताराम संग बन कोटि अमरपुर सरिस सुपासु. कोटि परिहरि लखन राम वैदेही. परिहरि जहि घरु भाव बाम विधिते. दाहिन दैव होई जब सबही. दाहिन दैव होई जब सबही. राम समीप बसिय बन तबही. राम मंदाकिनी मज्जनति हूँ काला. मंदाकिनी मज्जनति हूँ काला. राम दर सुमुद मंगल माला. राम दर सुमुद अटनु राम गिरि बन तापस थल. अटनु राम गिरि बन तापस थल. असनु अमिय समकंद मूल फल. असनु अमिय समकंद मूल फल. सुख समेत संबत दुई साता. सुख समेत संबत दुई फल सम होहि न जनियहि जाता. फल सम होहि न जनियहि. यही विधि बासर बीते. આ પ્રકારે દિવસો વહી રહ્યા છે. બસ દિવસમાં 3 વાર મંદાકીનું સ્નાન કરવું, ભગવાનના દર્શન કરવા અને મધુર પવિત્ર અમૃત સમાન કંદ મૂળ ફળ વગરનો આહાર કરવો. બસ આ રીતે દિવસો 4 દિવસો વીતી ગયા. બસ અયોધ્યા લોકોને આજ જનક રાજાના સમાચાર સાંભળ્યા એટલે ત્યાં અયોધ્યાના નગરજનો એમને આટલો આનંદ થયો કે જનક રાજા આવે, ચાલો 4 દિવસ વધારે રહેવા તો મળશે. અસમન આને મુદિત નારી ભય બહોર રહબ દિન ચારી. ચાલો ફરીવાર 4 દિવસ રહી જશું. તો એમને 4 દિવસ આવી રીતે પૂરા થઈ ગયા. રામ નિરખી નર નારી સુખારી. બસ બધા લોકો ફળાહાર કરે છે, ભગવાનના દર્શન કરે છે અને અત્યંત આનંદમાં છે. સબ વિધિ સબ પુર લોગ સુખારી. રામચંદ્ર મુખ ચંદુ નિહારી.
આ રામચંદ્રના મુખચંદ્રનું નિરીક્ષણ કરતા કરતા, દર્શન કરતા કરતા બધો સમાજ ત્યાં આનંદમાં છે. ભૂલી ગયા કે વનમાં છે. કોઈ જવાની વાત નથી કરતો. એ વાત જ નથી કરતો કે પાછા જવાનું, એવી કોઈ વાત નથી કરતો. દૂ સમાજ અસી રુચિ મને માહી. આ બંને સમાજમાં અહીંયા બતાવે તુલસીદાસજી કહે છે કે માત્ર અયોધ્યાના નગરજનોને રામચંદ્રજીના ચરણમાં આટલો પ્રેમ હતો એટલું જ નહીં, પરંતુ મિથિલાના નગરજનો પણ એટલો જ પ્રેમ હતો. અયોધ્યાના નગરજનોને દશરથ રાજાનો શોખ એટલો જ મિથિલાના નગરજનો પણ હતો. એટલે દૂ સમાજ અસી રુચિ મને માહી. આ બંને સમાજમાં, અયોધ્યા અને મિથિલા નગરના સમાજમાં, નગરજનોમાં આ પ્રકારની રુચિ છે. વિનુસીએ રામ ફિરબ ભલ નાહી, કે સીતા અને રામ વગર પાછું ફરવું તો બરોબર નથી. પાછા ફરીએ તો સીતા અને રામ સાથે ફરીએ, એમના વગર તો વનવાસ જ સારો છે. ટૂંકમાં એમના વગર પાછું અહીં રહેવું સારું. તો બંનેનો આ પ્રકારનો નિર્ણય, બંને સમાજનો. એ લોકો વિચારે છે સીતારામ સંગ બનવાસુ કોટી અમરપુર સરિસ સુપાતુ. આ સીતા અને રામ સહિત જયારે વનમાં પણ વાસ કરવાનો આવે ત્યારે કેવો સુખદ છે. કોટી અમરપુર, કરોડો સ્વર્ગ સમાન સુખ દે જ્યાં સીતા રામ સાથે વનમાં પણ ત્યાં નિવાસ કરવાનો આવે. ટૂંકમાં જયારે આપણું પ્રિયતમ જયારે સાથે હોય, ભગવાન સાથે હોય, ત્યારે તો બધું સુખ દુઃખ પણ સુખદ બની જાય છે. અને વિરહ બધું સુખ પણ દુઃખજનક બની જાય છે. આમ તો વનવાસ એટલે એના જેવું દુઃખ ક્યાંય નથી. આ તો બહુ સારું છે. બેઠા બેઠા આપણને લાગે કે વનમાં જવું એ સરળ નથી. થોડા દિવસ આપણે આમ ટ્રેકિંગ માટે ગયા હોય એ બધા બધું સારું છે, પણ વનમાં રહેવું તો બહુ મુશ્કેલ છે. કે દરેક ઋતુ બહુ કઠણ હોય. વરસાદ ગમે તેમ ગાળાની જેમ પડે, ઠંડીએ સખત હોય, ગરમી પણ સખત હોય, કશું જીવ જંતુઓ એટલે બહુ જ ત્રાસ છે ત્યાં. એનું વર્ણન ખૂબ કરવામાં આવ્યું. એ સિવાય વનની અંદર તો કેવા હિંસક પ્રાણીઓ બધું ખૂબ હોય, ખૂબ ભય પણ હોય ત્યાં આગળ. બધા પ્રકારની અગવડો, બધા પ્રકારનું દુઃખ હોય, અને ખાવાનું કઈ ઠેકાણું, કશાનું ઠેકાણું નહીં. હવે વન જે મહાદુઃખદ છે એ પણ સીતા અને રામના સંગને કારણે કરોડો સ્વર્ગ કરતા પણ સુખદ બની ગયું છે. કોટી અમરપુર સરિસ સુપાસુ. પરિહર લોકો કહી રહ્યા છે પરિહરે લખન રામ વૈદેહી, જય ઘરુ ભાવ બામ વિહિતેહી. અત્યારે ભગવાન સાથે આપણે રામ અને સીતા સાથે વનમાં જયારે રહીએ છીએ, અત્યારે ઘર જો યાદ આવે તો શું ગણવું? અત્યારે પેલા ઘરની સુખ સગવડ યાદ આવે, ઘર માટે જો પ્રેમ જન્મે તો સમજવું શું? પરિહરી લખન રામ વૈદેહી. આમ રામ લક્ષ્મણને વૈદેહીને છોડીને જયારે ઘર જયારે યાદ આવે ત્યારે સમજવાનું શું? બામ વિધિતેહી. સમજો કે વિધાને પ્રતિકૂળ થયો છે. આ વિધિ જયારે પ્રતિકૂળ થાય ત્યારે બધી દુર્બુદ્ધિ સૂજે, વિનાશકાળ વિપરીત બુદ્ધિ સૂજે. અને તો વિધાતા આપણે પ્રતિકૂળ થયો તો સીતા રામજીના લક્ષ્મણના સમાગમમાં આપણને ઘર યાદ આવે, સમજવું કે વિધાતા પ્રતિકૂળ થયો છે. એનો સ્વભાવ આમ તો છે ને, રામ તો બધાના પ્રાણ પ્રિય છે ને, કારણ કે અંતર્યામી છે, અંતરાત્મા છે, એટલે બધાને સ્વાભાવિક રામ માટે પ્રેમ હોય જ. અને તેથી અને છતાં એની માટે રામ માટે પ્રેમ થવાને બદલે ધારો કે વિશ્વ માટે પ્રેમ જન્મ્યો, એનો અર્થ કે સ્વભાવ પલટાઈ ગયો. સ્વભાવ ક્યારે પલટાય? જયારે આપણે વિધાતા પ્રતિકૂળ હોય ત્યારે. દાહીને દૈવ હોય જબ સબહી, રામ સમીપ બસીય બન તબહી. તો જયારે રામ ને સીતાની નજીક એમની સાથે વનમાં રહેવાનું મળે ત્યારે શું સમજવાનું? દાય દૈવ હોય સબ સબહી જબ સબહી. બધા લોકોને દૈવ જયારે દાય અને દક્ષિણ એટલે કે અનુકૂળ થયો હોય, વામ એટલે કે ડાબી બાજુ એટલે પ્રતિકૂળ, અને દક્ષિણ જમણી બાજુ અનુકૂળ. આ દૈવ કે વિધાતા જયારે અનુકૂળ થયો હોય ત્યારે જ રામ સીતા લક્ષ્મણ સાથે વનમાં રહેવાનું મળે. બસ આ રીતે 4 દિવસ પૂરા થઈ ગયા. મંદાકિની મજ્જનતી હું કાલા. બસ ત્રણ સમયે મંદાકિનીમાં મજ્જન કરે છે, સ્નાન કરે છે. કેમ? કારણ કે બધું પાપ હરનારી છે. એમાં બી સ્નાન કરવાની જગ્યા પણ નહીં હોય, એ સિવાય પણ પાપ હરનારી છે. ત્યાં વનની અંદર તો તળાવ હોય કે કુવા હોય, વાવ હોય, બધામાં જ સ્નાન કરવાનું હોય. સુરસરી ધાર નામ મંદાકિની, જો સવપાતક પોતક ડાકિની. આગળ ચર્ચા આવી ગઈ કે મંદાકિની ખરેખર તો ગંગાજીની ધારા છે. અને કેવી છે? બધા પાપ રૂપી બાળકોનું હરણ કરનારી ડાકીની સમાન. બધા પાપને હરણ કરનારી છે મંદાકિની. સ્વર્ગ કેવું છે? આપણા સુખનો ક્ષય કરનારું છે. સમજો,
ક્ષીણે પુણ્ય. આ સ્વર્ગ છે પુણ્યનો ક્ષય કરનારું છે, જ્યારે મંદાકીનો મજ્જન ગુરુ પાપનો ક્ષય કરનારું છે. અને માટે આ બંને નગરજનો ત્રણ સમય દિવસમાં મંદાકીનું મજ્જન કરે છે. મંદાકિની મજ્જન તિહુ કાલા આનંદ છે. રામ દરસુદ મંગલમાલા, અને રામજીના દર્શન. બસ મંદાકીનમાં 3 સમય સ્નાન કરવું, રામજીના દર્શન કરવા, એ તો મંગલમાલા, આનંદ મંગળ જાણે કે માળા ન થઈ ગઈ હોય. અટનું રામગીરી બનતાપસ થલ. આ દિવસે ભગવાનના દર્શન આ ન કરતા હોય ત્યારે શું કરતા હોય? જયારે મંદાકીનું મજ્જન ના થતું હોય કે રામજીના દર્શન ન થતા હોય ત્યારે શું થતું હોય? અટનું રામગીરી, રામગીરી આને રામ પર્વત કહેવામાં આવે છે. ચિત્રકૂટ અટનું, બસ ત્યાં આગળ ભ્રમણ કરવાનું. ગિરી બન તાપસ સ્થળ, અને ગિરી પહાડ ઉપર વનની અંદર તપસ્વીઓના બધા આશ્રમો હોય, બસ ત્યાં આગળ જઈને એટલે સત્સંગ પણ પૂરતો મળી રહે. ત્યાં સૌંદર્ય પણ છે, સત્સંગ પણ છે, બધી જ વસ્તુ ત્યાં આગળ છે. અને અમૃત સમાન એમના કંદ ફળ મૂળ તો કેવા, એક આમ તમે ફલાહાર કરો 1 દિવસ 2 દિવસ 3 દિવસ, બરાબર છે, પણ નહીં, આ તો અમૃત સમાન પવિત્ર છે. અને એટલા માટે અમૃત સમાન ભોજન, ઋષિમુનિઓના દર્શન, સત્સંગ, ભગવાનના દર્શન, ઋષિમુનિઓનો સત્સંગ, અને મંદાકિનીમાં મજ્જન. અસનુ અમીય સમ કંદ મૂળ ફલ. અસન એટલે ભોજન, અમૃત સમાન કંદ મૂળ ફળનું ભોજન કરવું, તપસ્વીના આશ્રમમાં વિચરણ કરવું. આ રીતે સુખ સમય સમય વિચાર કરે છે કે બસ આવી રીતે જો પસાર કરવાનો સમય થતો હોય તો પ્રશ્ન નથી. પાછા કોણ જાય? ટૂંકમાં પાછા જવાની વાત નથી કરતું, પાછા જવાની ચર્ચા પણ નથી કરતું. સુખ સમેત સંમત 2 સાત, 2 સાત એટલે 2 વાર 7 એટલે 14. આ 14 સંમત એટલે વર્ષ, 14 વર્ષ તો સખીથી જતા રહે છે. જયારે પણ આનંદમાં હોઈએ ત્યારે સમય કેમ પસાર થાય ખબર જ ના પડે. તો તેવી રીતે આ 14 વર્ષ તો આનંદથી જતા રહે છે. વલસમ હોય 14 વર્ષ તો એક પળ સમાન થઈ જશે. ને જની અહીં જાતા, અને ખબર પણ નહીં પડે ક્યારે પસાર થઈ ગયા. બસ લોકોએ વિચાર કર્યો મનમાં બંને સમાજના કે 14 વર્ષ આપણે અહીં જ રહી જવું. 280 દોહામાં કહે છે, એહી સુખ જોગન લોગ સબ, એહી સુખ કહી કહા અસ ભાગુ, કહી કહા અસ સહજ સુભાય સમાજ દુહુ, સહજ સુભાય રામચરણ અનુરાગુ, રામચરણ. એ સુખ જોગ અને લોગ સબ, આવા સુખને યોગ્ય આપણે નથી, જો કે જાણે છે આ તો સ્વપ્ન છે. 14 વર્ષ સુધી ભગવાનની સાથે નિવાસ કરવાનો, એવો સુખ પ્રાપ્ત કરવાના ખરેખર યોગ કે આપણી યોગ્યતા આપણી નથી. કहीं કહા સભાગું, આવું ભાગ્ય ક્યાંથી આપણું હોય કે આપણે આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે 14 વર્ષ આપણે નિવાસ કરીએ. સહજ સુભાય સમાજ, ટૂંકમાં લોકો નગરજનો કેટલા બધા ભાગ્યશાળી છે. રામચરણ અનુરાગ, આ બંને અયોધ્યાના અને મિથિલાના નગરજોને સહજ રીતે કોઈ કપટ વગર, આમ ચરણમાં જે અનુરાગ છે એમાં કોઈ કપટ નથી. એવું નથી કે બહાર કોઈ પ્રકારનો દેખાવો છે, સહજ સ્વભાવથી જે લોકોને ભગવાનના ચરણકમળમાં અનુરાગ છે એ બધા લોકો સ્વભાવથી જ છે. આગળ વર્ણન કરે છે. એટલે આ રીતે 4 દિવસ તો પસાર થઈ ગયા. આગળ વર્ણન કરે તુલસીદાસજી મહારાજ. એહી વિધિ સકલ મનોરથ કરહી, એહી વિધિ સકલ મનોરથ, વચન સપ્રેમ સુનત મન હરહી, વચન સપ્રેમ સુ સિય માતુ તેહિ સમય પઠાઈ, સિય દાસી દેખીસુ અવસરુ આઈ, દાસી દેખીસુ સાવકાશ સુની સબ સિય સાસુ, સાવ
આયુ જનક રાજર નિવાસુ કૌસલ્યા સાદર સન્માની કૌસલ્યા સાદર આસન દિયે સમય સમ આની આસન સીલુ સનેહુ સકલ દુહુ ઓરા સીલ દ્રવહિ દેખી સુની કુલિસ કઠોરા પુલક શિથિલ તનુ બારી બિલોચન મહી નખ લિખન લગી સબ સોચન सब सिय राम प्रीति किसी मूरति सब सिय राम प्रीति किसी जनु करुणा बहु बेश विसूरति सीय मातु कह विधि बुद्धि बाकी सीय मातु कह विधि बुद्धि जो पय फेनु फोर पविटाकी जो पय फेनु फोर पवि यही બીજી સકલ મનોરથ કરહી આ પ્રકાર બધા લોકો મનમાં અનેક બધા રથ ઘોડાઓ દોડાવી રહ્યા છે કે કેવી રીતે 14 વર્ષ તો પળવારમાં પસાર થઈ જશે વચન સપ્રેમ સુનત મન હરહી આમ બહુ પ્રેમપૂર્વક વચન બોલી રહ્યા છે મનમાં જે આવે કહી રહ્યા છે બધા લોકો અત્યંત સરળ છે એ સરળતા હોવાને કારણે મનમાં જે આવે કહી દે એવી સરળતાનો એક સારું છે પણ સરળતાનો એક સ્વભાવ છે જે મનમાં આવે કહી દે નસીબ જોગે મનમાં જે આવે છે બહુ પ્રેમ આવી રહ્યો છે એટલે સારું છે તો અત્યારે બધાના ભગવાનના ચરણમાં અનુરાગ છે બધા મન એટલા સરળ છે કે મનમાં જે કે બધો મનોરથ ઘણી વાર આપણો મનોરથ એવો વિચિત્ર હોય છે કે એવો કદાચ એવો મૂર્ખામી ભરેલો પણ હોય એટલે આપણે ન કહીએ પાલકો બધા જે મનમાં વાત આવે છે બધા કહી દે છે વચન સપ્રેમ સુનત મન હરહી એમના પ્રેમયુક્ત વચન સામે આપણું મન જાણે હરણ થઈ જાય છે મનનું હરણ થઈ જાય છે કારણ કે એ બધાના વચનની અંદર ભગવાન વાળાનો પ્રેમ જ રહેલો છે ટૂંકમાં જયારે બધા મનોરથ કરી રહ્યા હોય ત્યારે પણ ભગવાન વાળાનો પ્રેમ જ વ્યક્ત થઈ રહ્યો છે એ પ્રેમયુક્ત વચન સામે બધાનું મનનું હરણ થઈ જાય છે એટલે આ પ્રકારે બધા લોકોનું વર્ણન કર્યા પછી હવે તુલસીદાસ મહારાજ બીજું વર્ણન કરે છે સિંહ માતુ તે સમય પઠાય એ આમની તુલસીદાસજીની વિશિષ્ટતા જુઓ દરેક કઈ ને કઈ પ્રકારનો એક પ્રસંગ ઉભો કરે છે અને કોઈ ને કોઈ ભગવાનના ગુણગાન ગાવાની તક લેતા હોય છે ક્યાં તો ભગવાનના ગુણગાન ગાવાની તક લે અથવા તો પછી કંઈક ને કંઈક આધ્યાત્મિક ઉપદેશની તક લે કે કોઈ વ્યવહારિક પછી સૂઝ આપવાની તક લે કોઈ ને કોઈ તક લેતા હોય છે સિંહ માતુ તે સમય પઠાય જો બધા લોકો આવે છે આ બાજુ કૌશલ્યા આ બધા લોકો છે પેલી બાજુ સુનયના અર્થાત જનક રાજાના મહારાણી વગેરે પણ આવેલા છે મળવું જોઈએ ને વિવાહ છે અંતેથી મળવાનું હોય કારણ કે શોકનો પ્રસંગ છે અને એના માટે આવેલા છે ખરખરો કરવા આવ્યા છે અંતેથી એ માટે પણ મળવું હોય તો સિંહ માતુ તે સમય પણ સીતાજી માતાજી અર્થાત મહારાણી સુનયના જે છે એ વખતે દાસી પોતાની દાસીને ત્યાં મોકલી દેખીશું અવસરુઆઈ એમાં દાસીને મોકલી ખરી પણ કે કોઈને પૂછીશ નહીં તું ત્યાં જઈને જાણી આવો કે કયો સમય છે જે કૌશલ્યા અને બીજી રાણીઓને અનુકૂળ હોય એવો કયો સમય છે એ સમય આપણે જઈને એમને મળવા આવીએ પૂછશો નહીં કે કયો સમય આપને અનુકૂળ છે કે મહારાણી સુનયના આપને મળવા માંગે છે કયો સમય આપણને અનુકૂળ છે એવું જો દાસી પૂછે તો કે હમણાં જ બોલાવો બધો સમય અનુકૂળ છે એમ જ કે કારણ કે એ વિવેક છે ને એટલે સુનયના જે ઈચ્છે છે કે નહીં એ લોકોએ કોઈ પ્રકારે કષ્ટ ના લેવું જોઈએ અથવા તો એમણે કોઈ રીતે એટલે
પોતાના સમયને અનુકૂળતાનો ભોગ ના આપવો જોઈએ, અને તેથી એ રાણીઓના સમયની અનુકૂળતા જળવાય અને અમે જઈએ, એમનો ધર્મ છે. અત્યારે આવ્યા છે એટલા માટે દાસી દેખીશું હો સરુવાઈ, દાસીએ પણ ત્યાં આગળ જઈ અને જાણી લીધું કે કયો સમય છે બધી મહારાણીઓને અનુકૂળ છે, અને એ પ્રકારે આવીને ત્યાં અહીં સમાચાર આપ્યા. સાવકા સમુન્સુની સબસિય સાસુ, જયારે સુનયનાજીએ સાંભળ્યું કે જાણ્યું કે આ બધી જે મહારાણી કૌશલ્યા વગેરે મહારાણીઓને અમુક સમય અનુકૂળ છે. આયો જનક રાજ નિવાસુ, ત્યારે જનક રાજાનો રાણીવાસ છે એ વખત આવ્યો. હવે જનક રાજાનો રાણીવાસ એટલે શું? ત્યાં તો જનક રાજાના તો એમના ભાઈ અને બધાને એટલે બધી જ રાણીઓ આવી હશે. એમ પણ હોય કે જનક રાજાને કદાચ એક કરતા વધારે રાણી હોય, એવું કઈ અહીંયા ઉલ્લેખ નથી. એટલે ટીકાકાર કહે છે કે જનક રાજાને પણ 4 રાણીઓ હતી. એ કાલિકા પુરાણમાં ઉલ્લેખ છે. આ બધી કથાઓ બધા બહુ પુરાણો હોય છે. ચતુસ્રુભિસ્તુ ભાર્યાભિ યજ્ઞાર્થે દીક્ષિતો ભવત. કોઈક વખતનું વર્ણન છે કે કોઈ યજ્ઞમાં જનક રાજાએ જયારે દીક્ષા લીધી યજ્ઞ કરવા માટે તો 4 ભાર્યાઓ સહિત દીક્ષા લીધી, અથવા જનક રાજાને 4 ભાર્યાઓ હશે, એ 4 આવી હશે, એમ કરીને રાણીવાસ કયો હશે. અથવા જનકજીના ભાઈ છે એમની પત્ની વગેરે લોકો રાણીઓ આવી હશે. તો આ એવું જનક રાજ નિવાસુ, જનક રાજાનો રાણીવાસ છે એ યોગ્ય સમય જોઈને મળવા માટે આવ્યો. કૌશલ્યા સા દર્શનમાની, કૌશલ્યા અત્યારે તો યજમાન રૂપમાં છે એટલે બધાનું બહુ આદર સહિત સન્માન કર્યું. આ સનદીએ સમય સમાની, અત્યારે વનમાં છે. તો અયોધ્યામાં લોકો આવ્યા હોત તો સિંહાસન પર બધા બેસાડ્યા હોત, પણ અત્યારે તો સિંહાસન છે નહીં, એટલે બધી રાણીઓને યોગ્ય જે આસન છે એ બધા આસન આપ્યું. સીલું સ્નેહું સકલ દુહોરા. હવે અહીંયા વર્ણન કરે છે કે આ રાણીઓ જે છે કેટલી બધી એમનું શીલ, એમનો સ્નેહ, એમનું વર્તન, એમનો આચાર વિચાર કેટલા બધા સૂક્ષ્મ છે ને કેટલા બધા કેળવાયેલા છે. સીલું સ્નેહુ સકલ દુહોરા, બંને બાજુ જનક રાજાની પત્નીઓ, જનક રાજાનો રાણીવાસ અને દશરથ રાજાનો, બંને બાજુ શીલ, સ્નેહ અને એટલે પ્રેમ. શીલ એટલે કે એમનું ચરિત્ર, અને એક બાજુ પ્રેમ, આ બંને બાજુ. દ્રવહી દેખી સુની કુલિસ કઠોરા, એને આપણે જોઈએ એટલે એમનો વાર્તાલાપ સાંભળીએ, એનો વાર્તાલાપમાં એમનું જે શીલ અને સ્નેહ વ્યક્ત થઈ રહ્યો છે, એનો વર્તવામાં જે શીલ અને સ્નેહ વ્યક્ત થઈ રહ્યો છે એ જોઈને સાંભળીએ તો કહે છે કે વજ્રમાં પીગળી જાય. વજ્રમાં પીગળવાનો પ્રશ્ન નથી, તો દ્રવહી કુલિસ કઠોર વજ્રમાં પીગળી જાય, એટલે કઠોર વજ્ર સમાન જો હૃદય હોય ને એ પણ એમનો આ શીલ અને સ્નેહ જોઈને અને સાંભળીને પીગળી જાય. ટૂંકમાં ત્યાં એકદમ અત્યંત પ્રેમનું અને જોડે જોડે તો શીલનું ચરિત્રનું વાતાવરણ હતું. પુલક, એમના શરીર પર રોમાંચ છે, શિથિલતાનું ગાત્રો અત્યંત શિથિલ થઈ ગયા છે શોકને કારણે અને સ્નેહને કારણે. બારે બેલોચન, બધાની આંખોમાં આંસુ છે, અને આ રીતે બધા લોકો શોકમગ્ન છે. મહી નખ લિખન લગી સબ સોચન, બધા લોકો શોકમગ્ન છે અને વિચારી રહ્યા છે કે શું કહેવું આ પ્રસંગે, કહેવું શું. આ બધું તો વિચાર કરો કે કૌશલ્યા છે, સુમિત્રા છે, કઈ પણ છે, બધી રાણીઓ છે, આ બધું સોયના વગેરે છે. એટલે આમ અત્યંત શોકમગ્ન છે, જોડે સંકોચ પણ છે, અને પોતાના પગના નખથી જમીન ખોતરી રહી છે રાણીઓ કે આ વખતે શું કહેવું. સબ સિય રામ પ્રીતિ કી સિમૂરતી. એક વસ્તુ છે, આ બંને માત્ર દશરથ રાજાની પત્નીઓ જ નહીં, પરંતુ જનક રાજાના પત્ની છે. સબસ્ય રામ પ્રીતિ કી સિમૂરતી, સીતાના રામ માટે પ્રેમની મૂર્તિમંત, જાણે કે આ બધી રાણીઓ છે. એટલે બધાને સીતાના રામ માટે અત્યંત પ્રેમ છે. એવું નહીં કે ભાઈ આ અયોધ્યામાં છે એટલે એમને રામ માટે પ્રેમ અને પેલા સીતા, એવું નથી. બધી રાણીઓને સીતાના રામ માટે સમાન પ્રેમ છે. જનુ કરુણા બહુ બેશ બિસુરતી, જાણે કે કરુણા પોતે અનેક મૂર્તિ ધારણ કરીને ત્યાં શોક ન કરી રહી હોય એ જાતનું વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે. તો કારણ કે સીતાના રામ માટે પ્રેમ હોવાને કારણે શોક જન્મ્યો કે કેટલું દુઃખ સહન કરી રહ્યા છે ને, બંને વનની અંદર દુઃખ સહન કરી રહ્યા છે, એ બધું વિચારીને ખૂબ શોક હશે. જોઈને બધા શોક કરી રહ્યા છે ત્યારે
सीए मातु कह विधि बुद्धि बांकी, तो सीताजीને માતાએ પહેલ કરી, કારણ કે એમનો ધર્મ છે. તો સુનયના મહારાણીએ પહેલ કરી અને શું કહે છે, હવે કંઈક પણ વાત તમે કાઢો આ વિષયની. દશરથ રાજાનું મૃત્યુ, એ દશરથ રાજાનું મૃત્યુ થાય એટલે તરત વાત કેમ મૃત્યુ થયું, કયા સંજોગોમાં મૃત્યુ થયું, તો રામચંદ્ર વિરહને કારણે. કેમ વિરહ થયો, વનવાસ જવું પડ્યું એટલા માટે. કેમ વનવાસ જવું પડ્યું, કૈકેયી વરદાન માંગ્યું, તરત કૈકેયી આવ્યો વગર રહે જ નહીં. તો કૈકેયી તો સામે બેઠેલી છે, એટલે એવી રીતે વાત કરવામાં આવે જેથી કૈકેયીને કોઈ રીતે નિંદા કે ટીકા થાય તો યોગ્ય નથી. એટલે સુનયના રાણી છે કૈકેયીને કોઈ દોષ નથી આપતો. એ કહે છે સીએ મા તું કહ, સીતાજીને માતાએ કહ્યું બીધી બુદ્ધિ બાંકી, બીધી એટલે વિધાતા, બસ એક બધાને સારો છે, ક્યાંય દોષ આપવો હોય તો વિધાતા. આ વિધાતાની બુદ્ધિ જે છે ને એ વક્ર છે, વિધાતાની બુદ્ધિ જ વક્ર છે. કેમ વક્ર છે, જો પેફેનું ફોર પબી ટાંકી, દૂધ આપણે પીતા હોઈએ, દૂધની અંદર ફીણ આવી ગયો હોય, દૂધમાં ફીણ આવી ગયો તો પીવાની જરા મુશ્કેલી પડે તો આપણે શું કરીએ, એક ફૂંક મારી તો ફીણ દૂધનું જે છે એ તૂટી જાય. તો દૂધનું ફીણ જો આપણે તોડવું હોય તો બહુ એક ફૂંકની જરૂર પડે. ત્યારે આ વિધાતાએ શું કર્યું, દૂધનું ફીણ તોડવા માટે એણે વજ્ર એ પબી ટાંકી, વજ્ર જેવી છીણનો એને પ્રયોગ કર્યો. તો વિચાર કરો, જે પેલી કથા આવતી હોય જેને કે શિષ્ય ગુરુજીની સેવા કરવા માટે તત્પર થઈ ગયો અને બસ ગુરુજીને કોઈ પ્રકારની અગવડ ના પડવી જોઈએ એટલે આમ તો માખી આવે એટલે દૂર કરે, અને પછી માખી જાય જ નહીં એના પંખો નાખે. બહુ કરી પણ ના, ગુરુજી ઊંઘી ગયા છે, જો તમે બહુ વધારે અવાજ કરો તો પછી પેલા ગુરુજી જાગી જાય, અને એટલે પેલા માખી પર એટલો રોષ ચડ્યો, તલવાર લઈને સીધી લગાવી માખી પર. અને તો એવી રીતે ઘણી વાર એવું થઈ જતું હોય, તેવી રીતે અહીં પણ એવું થયું કે આ એક દૂધમાં પરપોટો આવ્યો, એ દૂધના પરપોટાને તોડવા માટે આ વિધાતાએ જેને શું કર્યું, એક ફૂંક મારવાને બદલે એને તો વજ્ર જેવી વીજળીનો પ્રહાર કર્યો. તો શું થાય, દૂધમાં જે પાત્ર છે તૂટી જાય ને. તો એમ કહેવામાં આવે છે કે ભાઈ ચાલો, એટલે કહે છે ભામિની ભયું દૂધ કહે માખી, એટલે આજે રાજ્ય સુખ જે છે એને દૂધ સાથે સરખાવવાનું. ભગવાનને રાજ્યનું સુખ મળવાનું હતું તો ચાલો રામચંદ્ર રાજ્યનું સુખ મળવાનું હતું, કૈકેયીને રાજ્યનું સુખ જોઈતું હતું, સારી વાત છે. એણે ભરત મળે રાજ્ય માંગ્યું તો ચાલ્યું હતું, પણ એને તો શું કર્યું, રામજીને વનવાસ માંગી લીધો. એટલે જો એને ખાલી રાજ્ય જોઈતું હોત ભરત માટે તો બહુ હતો, ભરતને રાજ્ય મળે એવું કહ્યું હોત તો વાંધો નતો. તો ચાલો ભાઈ પરપોટો ફૂટી ગયો અને ફૂંક મારવાથી. પણ આ વિધાતાએ શું કર્યું, વજ્રનો પ્રહાર કર્યો અને રામજીને વનવાસ રૂપી મોકલવા જેવા વજ્રનો પ્રહાર કર્યો. શું થાય પછી, વજ્રનો પ્રહાર કરે એટલે દૂધનું પરપોટો તો ફૂટ્યો હશે, પણ જો દૂધનું પાત્ર જ ફૂટી જાય ને. દૂધનું કયું પાત્ર હતું, તો કે દશરથ રાજા, તો એ પણ ફૂટી ગયા, અર્થાત એમનું પણ મૃત્યુ થઈ ગયું, દેહાવસાન થઈ ગયું. આ રીતે આ કોણે કહ્યું, સુનયનાએ આ રીતે વાત કરવાની શરૂઆત કરી કે બીજી બુદ્ધિ બાંકી, આ વિધાતાની બુદ્ધિ જ વક્ર છે. અને એથી આ પ્રસંગે ઉકેલવો જ હતો. આ પ્રસંગે એને દૂધનો પરપોટો ફોડો જતો હોત તો એને માત્ર ભરત મળે રાજ્ય મંગાવ્યું હોત તો ચાલ્યું હોત, પરંતુ રામને વનમાં કેમ મોકલ્યા. આ રીતે એની બુદ્ધિ જ વક્ર છે. કહેશે 281 દોહામાં, સુનિય સુધા દેખિય હિ ગરલ, સુનિય સુધા દેખિય હિ ગરલ, સબ કર તૂતિ કરાલ, સબ કર તૂતિ કર, જહ તહ કાક ઉલુક બક, જહ તહ કાક ઉલુક બક, માનસ સકૃત મરાલ, માનસ સકૃત મરાલ. સુનયજી કહી રહ્યા છે, સુનિય સુધા દેખીએ હિ ગરલ, સાંભળવામાં અમૃત આવ્યું અને જોવામાં તો ઝેર આવ્યું. સાંભળેલું શું, રામજીનો રાજ્યાભિષેક થવાનો છે એવું સાંભળ્યું. એટલે સાંભળવામાં અમે તો જાણ્યું કે ઓ અમૃતના સમાચાર અમને મળ્યા. અને જયારે જોઈએ ત્યારે શું જોઈએ છે, રામજીને વનવાસ રૂપી વિષ જોવા મળ્યું. કા સુનાય વિધિ કાહ સુનાવા, રાવ સુનાય દીન બનવાસુ.
કહા સુનાય વિધિ કહા સુનાવા. આ વિધિએ શું કર્યું? લોકો કહી રહ્યા હતા, વિધિ કર્યું શું? સંભળાવ્યું શું ને કર્યું શું? રાવ સુનાય દીન વનવાસા. એમણે તો રાજ્ય એમનું સંભળાવ્યું રાજ્ય અને આપે વનવાસ. એવું કેમ થયું? સબ કરતું કરાલ. આ બધી આ વિધાતા કેવો છે? એ બધી કરતું કરાલ. આ બધું એની કરણી છે એ બધી ખરાબ છે. કારણ કે છે જત કાક ઉલુક બક. જગતમાં બધે છે કોણ છે? કાગડાઓ, ઘોડો અને બગલાઓ. આટલા સામાન્ય રીતે જ્યાં ત્યાં જોઈએ તો કાગડાઓ, ઘોડ અને બગલા આટલા જોવા મળે છે. માણસ સકૃત મરાલ. કોઈક માણસ સરોનો હંસ એ તો કોઈક જ હોય. બાકી સામાન્ય શું જોવા મળતા હોય છે? આવી રીતે કાક, ઉલુક, બક. દુનિયામાં સામાન્ય બધું રાગ દ્વેષ જ હોય. રાગ દ્વેષની બોલવાલા છે બધે. હંસ એટલે વિવેકી. વિવેકી તો બહુ દૂર હોય. સામાન્ય બધે રાગ દ્વેષનું બધી જગ્યાએ ચરણ છે. ટૂંકમાં આ કુસંગ સંસારમાં સુલભ છે, સત્સંગ અત્યંત દુર્લભ છે. એટલે કે છે, એટલે કહેવાનો હેતુ એ છે કે કૈકેયીને આ પ્રકારની મતિ સુઈમાં કૈકેયીનો વાંક નથી. જ્યાં ત્યાં માત્ર કાગડાઓ અને પછી આ ઘુવડ અને આ બધા હોવાને કારણે કૈકેયીને પણ આવું કઈ કુસંગ રાગ દ્વેષ ને કુસંગની બોલબાલા હોવાને કારણે કૈકેયીને પણ આવું કુસંગ પ્રાપ્ત થઈ ગયો છે. અને એટલા જ માટે એની મંત્રણાથી જ કૈકેયીની બુદ્ધિ બગડી ગઈ માટે આવું થયું. બાકી એવું ન થયું હોત. એટલે હવે છેવટે કોને દોષ આપવામાં કહ્યું છે? મંથરાને. કાક, ઉલુક, બક. એક તો કાગડો, એ કેવો? કાગડો મલિન બુદ્ધિ વાળો છે અને મંદમતી હોય. ઉલુક એટલે ઘુવડ આંધળો હોય, અજ્ઞાની હોય. અને બક કે હોય? દગાબાજ. આ ત્રણ વસ્તુ છે, કાક, ઉલુક અને બક. તો દુનિયામાં મોટે ભાગે આવું જ હોય. આવાનો સંગ વધારે થતો હોય. પેલા આ વિવેકી જે હંસ હોય એનો સંગ કરવો બહુ મુશ્કેલ છે. કાક, ઉલુક, બકનો સંગ બહુ જલ્દી થઈ જાય. એટલે કહે છે કે પેલી મંથરા કેવી છે? પેલા કાક સમાન છે. એટલે એના મનમાં મલિનતા ખરી, જોડે મંદ બુદ્ધિ પણ ખરી. મહામંદમતી કારણ કાગા. ટૂંકમાં મંથરા જન્મથી જો કે મંદમતી તો હતી જ. નામ મન મંથરા મંદગતમતી. મંથરાનો અર્થ જેવો કે મંદમતી. પછી થયું શું? એક તો મંદમતી હતી જ બિચારી, એમાં સરસ્વતી દેવી આવ્યા, એની જીભ પર નિવાસ કર્યા અને જે કાગડો હતી એ પેલું ઘોડ બની ગઈ. ગઈ ગિરામતી ફેરી. સરસ્વતી દેવી આવ્યા અને મંથરાની મતીને ફેરવી નાખી. કરે વિચાર કુબુદ્ધિ કુજાતી. કઈ જાતનો વિચાર કરે? હોઉ અકાદ કૌન બિધિરાતી. બસ આ કુજાતીની હતી ને અને કુબુદ્ધિ હતી એટલે વિચાર કરે. કૌ અકાદ કૌન બિધિરાતી. આ રાતની અંદર કેવી રીતે આ કામ થાય એનો જે વિચાર કરવા લાગી, કેવી રીતે આ ભરતને રાજ્ય મળે એનું ચિંતન કરવા લાગી. ટૂંકમાં એક વાર આમ જ્યાં સરસ્વતી આવ્યા કે પછી જે કાગડો હતી તે ઘોડ બની ગઈ. અને કૈકેયીની પાસે ગઈ ત્યારે પછી બગલો બની ગઈ. કહે છે બક હી સરાહત જાની મરાલી. તો જોયું તો એટલે એકદમ દુષ્ટમૂર્તિ થઈ ગઈ. આવી રીતે એક મંથરાનું વર્ણન કહી શકાય. અથવા એમ કહી શકાય કે આ પ્રકારના લોકો જગતમાં વધારે હોય અને એમનો સંગની શક્યતા વધારે છે. આમાં કૈકેયીનો વાંક નથી. કઈક એવું કહ્યું ને એટલે એ પણ કહેવામાં આવ્યું કે સુનિય સુધા દેખીએ હી ગરલ. હવે સાંભળ્યું કૈકેયીને મળે રામ તો પ્રાણજીમાં પ્યારા છે હતા જ. તો કૈકેયી મળે રામચંદ્રજી પ્રાણજીમાં પ્યારા સાંભળીએ શું કરે? કૈકેયી રામને વનમાં મોકલ્યા. આ સાંભળવામાં આવ્યું તો કે અમૃત અને જોઈએ છે શું તો કે આ વિષ. આમ કેમ થયું? કૈકેયી એવું ન થાય. જરૂર કૈકેયીએ કાક, ઉલુક અને બકનો સંગ કર્યો છે, એને કારણે મતિ ફેરવાઈ ગઈ છે. અંતેથી એ આ પ્રકારે થઈ ગઈ. એમ કરીને એ કુસંગને, દુસ્સંગને અહીંયા આગળ દોષ દેવામાં આવ્યો. આ મંથરાને દોષ, દુસ્સંગને દોષ દેવામાં આવ્યો. આગળ વર્ણન કરે છે. સુનિસ સોચ કહ દેવી સુમિત્રા. સુનિસ સોચ કહ દેવી વિધિ ગતિ બડી વિપરીત વિચિત્રા. વિધિ ગતિ બડી
जो सृजि पालय हरय बहोरी, जो सृजि पालय हरय बालकेलि सम विधिमति भोरी, बालकेलि सम कौसल्या कह दो सुन काहू, कौसल्या कह दो सुन करम बिबस दुख सुख क्षति लाहू, करम बिबस कठिन करम गति जान विधाता, कठिन करम गति जो शुभ अशुभ सकल फल दाता, ईश्वर जाय शीस सबही के, ईश्वर जाय शीस सब उत्पत्ति स्थिति लय विषहु अमी के, उत्पत्ति स्थिति लय देवी मोह बस सोचिय बादी, विधि प्रपंच अस अचल अनादि, विधि भूपति जिय बमरब उर आने, सोचिय सखी लखी निज हित हानि, सीय मातु कह सत्य सुबानी, सीय मातु कह सत्य सुकृति अवधि अवधपति रानी, सुकृति આમ જયારે સુનાને જે કહ્યું એટલે કૈકેયને દોષ ના આપ્યો, વિધિને દોષ આપ્યો અને વિધિને કારણે જ કૈકેયને આ પ્રકારે દુસ્સંગ થયો, એને કારણે મતિ ફેરવાઈ ગઈ. સુની સસોચ કહ દેવી સુમિત્રા, આ સાબેને સુમિત્રા દેવી અત્યંત શોક સાથે કહેવા લાગી, બીજી ગતિ વળી बड़ी विपरीत. तो सुनाय કે વિધિના બુદ્ધિ જે છે એ વક્ર છે. ત્યારે સુમિત્રા કહે છે કે વિધિની ગતિ જે છે ને એ અત્યંત વિચિત્ર છે, વિપરીત છે ને વિચિત્ર છે. તો વિચાર કરો સંસાર કેમ ચાલે છે, તમે જુઓ ત્યાં બધું વિપરીત છે ને વિચિત્ર પણ છે. એ વાત કરે છે. જો ને બ્રહ્માજી શું કરે છે, જો સૃજી પાલય હરય બહોરી, એ સર્જન કરે છે, પાલન કરે છે, સૃષ્ટિનું પાલન કરે, વળી પાછું સંહાર કરે છે. શું એનું કારણ શું? તમે સર્જન કરો તો શેને માટે સર્જન કરો? જેથી વસ્તુ રહે. આ તો જે સર્જન કરે છે પોતે સંહાર કરે છે. પેલા બાળકો છે બાલ કેલી સમ વિધિમતી ભોરી, આ બાળકો જેવી તો પેલી રમત કરતા હોય ને એના જેવી જ આ વિધાતાની બુદ્ધિ છે. બાળકો ઘણી વાર ના બનાવે, પેલું રેતીનો ઘર બનાવે, ફર્સ્ટ ક્લાસ રેતીનું ઘર બનાવે, ખૂબ બધી રમત રમે, બધા પછી બધા બાળકોને રીત જ છે. એ જયારે ઘેર પાછા આવે ને ત્યારે બધું તોડીને જ આવે, કોઈ દિવસ એમને રાખીને ના આવે, ખબર છે એમ. પણ બહુ બધી ખૂબ પ્રયત્નથી રેતીનું ઘર બધું બનાવે અને બધું તોડી નાખે. તેવી રીતે આટલો પ્રયત્ન કરીને વિધાતા કેવું કરે છે ને, આ જગતનું સર્જન કરે છે અને પોતે જ વળી પાછો એનો સંહાર કરે છે. આટલી સરસ રચના કરે અને બધનો સંહાર કરે. આની પાછળ એની વિચિત્રતા નથી. એક તો સરસ વસ્તુ સર્જીને એનો સંહાર કરે વિપરીતતા છે, અને સર્જન કરીને સંહાર કરો વિચિત્રતા છે. સરસ સર્જન કર્યું, ભગવાનને રાજ્યાભિષેક થવાનું છે, સરસ સર્જન કર્યું, એને તોડી નાખ્યું. આ જો કોઈ કર્યું હોય તો એને જ કર્યું છે. એક તો વક્ર તો ખરી અને બહુ વિપરીત પણ ખરી ને વિચિત્ર પણ ખરી.
એણે પોતે સર્જન કર્યું અને પોતે જ્યાં વળી પાછો વનમાં મોકલ્યો એ જ વસ્તુનો નાશ કરી નાખ્યો. એટલું લાગે છે કે વક્ર તો ખરી પણ જોડે જોડે ભોળી એટલે જરા બહુ વિધાતા બહુ ભોળા પણ છે એવું પણ લાગે છે. બાળક જેવી ભોળી એમની મતી છે. આમ સુમિત્રાએ કહ્યું, પેલા સોનાનાજીએ કહ્યું, સુમિત્રાએ કહ્યું, હવે કૌશલ્યા દેવી કહે છે કૌશલ્યા કહ દોષુન કાહુ. કૌશલ્ય કે નહીં ખરેખર કોઈનો દોષ નથી, વિધાતાનો દોષ કાઢો એ પણ યોગ્ય નથી. કાહો ન કો સુખ દુઃખ કર દાતા નિજે કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. આગળ ઉપદેશ આવી ગયા છે. કાહો ન કો સુખ દુઃખ કર દાતા. લક્ષ્મણજી નિષાદને સમજાવે, એ ભાઈ કોઈ કોઈને સુખ દુઃખ આપનારું નથી. નિજે કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. એ ભાઈ બધા લોકો પોતપોતાના કર્મ ભોગવી રહ્યા છે, કોઈ કોઈને સુખ ને દુઃખ. પેલા નિષાદરાજ કહે ને કે કેવી કઈ છે ને શું કર્યું, ભગવાનને કેવું દુઃખ આપ્યું એને. ભલે ભરતને રાજ્ય આપવું તો ભલે આપ્યું, પણ ભગવાને શું કામ વનમાં મોકલ્યા. અને ખૂબ દુઃખી હતો કે કઈ જાતના આહા ક્યાં રાજમહેલમાં રહેનારા ને ક્યાં વનમાં ભટકવું પડે, કઈ પ્રકારની શૈયા પર સુનારા અત્યારે, ક્યાં જમીન પર સુતા છે, કેવું ભોજન કરનારા અત્યારે, એમ કરી બહુ વિલાપ કરતો હતો. અને બધાનો દોષ કઈ ગઈ ના આપે કે નહીં ભાઈ કોઈ કોઈને સુખ દુઃખ આપતું નથી, પોતાના કર્મ એટલે શું ભગવાનના ચાલો ટૂંકો ભગવાને સુખ ભોગવી રહ્યા છે. તો એટલે કહે છે નિજે કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. બધા લોકો સુખ કોઈ સુખ દુઃખ નથી ભોગવતું. ટૂંકમાં કોઈ સુખ અને દુઃખ ભોગવતો બધા લોકો પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે. એ જ કૌશલ્યાજી કહી રહ્યા છે કર્મ બિબસ દુઃખ સુખ છતિલાહુ. આ દુઃખ હોય કે સુખ હોય, ક્ષતિ એટલે ક્ષય એટલે કે હાનિ, લાહુ એટલે લાભ, હાનિ ને લાભ હોય, સુખ અને દુઃખ હોય, વિજય ને પરાજય હોય, એ બધું કર્મને વશ છે. કઠિન કર્મ ગતિ જાન બિચારો વિધાતા કરે શું? વિધાતા બીજું શું કરી શકે? એક વિધાતા જેવા છે જે કર્મની કઠિન ગતિને જાણે છે. જો શુભ અશુભ સકલ ફલદાતા. બિચારા વિધાતાની આ ફરજ છે કે જે ફળ હોય એ પ્રમાણે એનું ફળ આપવું જોઈએ. શુભ હોય તો એનું ફળ આપવું જોઈએ, અશુભ કર્મ તો એનું ફળ આપવું પડે. અને તેથી વિધાતાની આ પ્રકારની ફરજ છે કે સુખ અને દુઃખના રૂપમાં એ કર્મફળના દાતા છે. એમાં વિધાતાને દોષ ના આપી શકાય. હવે ક્યાં સુધી આવ્યું પાછું? પહેલા આપણે કઈ દોષ પાત્ર છે, કઈ દોષ પાત્ર નથી, મંથરા દોષ પાત્ર છે. મંથરા દોષ પાત્ર નથી, મંથરાની મતી ફેરી નાખવામાં આવે, વિધાતા દોષ પાત્ર છે. વિધાતાની બુદ્ધિ જ આવી વક્ર છે. વક્રની પણ બહુ ભોળો લાગે છે. જોને હું સરસ સર્જન કર્યું ભગવાનના રાજ આ વિષય કૃપી, અને એને પછી જેમ બાળકો પેલું ઘર બનાવીને તોડી નાખે એમ વિધાતા બધું તોડી નાખ્યું પાછું. તો કે નાના વિધાતાનો વાંક નથી. જો આ આપણી ભારતીય સંસ્કૃતિને જો કે સાથે સાથે આપણી આ પરંપરાની રીત છે, આપણે આધ્યાત્મિક ચિંતનની આ પદ્ધતિ છે કે નહીં વિધાતા આવી રીતે એને આપણે દોષ પાત્ર ઠરાવીએ તો વિધાતા સ્વતંત્ર બની જાય, સ્વચ્છંદ બની જાય. જો વિધાતા આવી રીતે જગતનું સર્જન સ્વચ્છંદાથી કરતો હોય તો કોઈ વ્યવસ્થા હોય કે નહીં. એને જેવું મૂડ આવે, એને જેવો મિજાજ આવે એમ કરતા બદલાઈ જતું હોય તો જગતમાં કઈ વ્યવસ્થા રહી ના શકે. તો કે નહીં વિધાતા પણ કોઈ વ્યવસ્થા વગર નથી કરતો. એ પણ સર્જન પાલન સંભાળ એમને નથી કરતો. તો શેને ધ્યાનમાં રાખીને કરે? પ્રાણીઓના કર્મને વશ, એટલે પ્રાણીઓના કર્મને ધ્યાનમાં રાખીને કરતો હોય છે. વિધાતા સ્વતંત્ર ખરા, છતાં પણ સ્વતંત્ર નથી. એટલે કે જે કઈ સર્જન કરતો હોય એ પ્રાણીઓના કર્મને ધ્યાનમાં રાખીને કરતો હોય છે. કાળ રૂપ તેને કહમયતા હતા શુભ અશુભ કર્મ ફલદાતા. કોઈ વળી કાળને પણ કે આ કાળ પણ એવો છે, એ સમય જેવો છે. અંતેથી એ જે કર્મ અને કાળના શુભ અને અશુભ પ્રાપ્ત થાય. એટલે કૌશલ્યા દેવી કહે છે કે એમાં વિધાતાને પણ દોષ આપવો યોગ્ય નથી. દરેક જણ પોતપોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે. છેવટે તો પછી તમે આગળ વધો તો શું? કર્મનું ફળ તો ભોગવ્યું, પણ કર્મ કેમ કર્યું એવું હવે આગળ પ્રશ્ન નથી પૂછતા. પણ પ્રશ્ન પૂછે ને ઉત્તર નથી, વ્યવસ્થિત ઉત્તર નથી. ચલો શુભ કર્મના પરિણામ આપણે સુખ મળ્યું, અશુભ કર્મના પરિણામ દુઃખ મળ્યું. તો પેલો પણ મેં અશુભ કર્મ કર્યું કેમ?
એની પ્રેરણા આપનાર કોણ? અશુભ કર્મની પ્રેરણા આપનાર કોણ? પછી વિધાતા સમજવાનો. તો વિધાતા કેમ પ્રેરણા આપે? કે ભૂતકાળમાં અશુભ કર્મ કર્યો મારે તને હવે પ્રેરણા આપે. ભૂતકાળમાં કઈ અશુભ કર્મ કર્યું ત્યારે પ્રેરણા મળે. ત્યારે કેમ પ્રેરણા? પેલું અશુભ કર્મને કારણે. ટૂંકમાં આ બધાનું મૂળ કારણ જોવા જઈએ તો મૂળ કારણ ખરેખર જડતું નથી. છતાં મનુષ્યને આ મૂળ કારણ કહેવું પડશે, ઈશ્વરને નહીં. ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપી અને જોડ જોડાને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી અને સાથે શાસ્ત્રો પણ આપ્યા. એ સ્વતંત્રતાને જો વિવેકપૂર્વક એ ઉપયોગ ન કરે તો એ પોતાનું જ અહિત કરતો હોય. એમ કરે છેવટે કર્મને દોષ આપ્યો. કર્મ એટલે કરતા, જે કર્મ કરનાર છે એને દોષ મળ્યો. એટલે કે મનુષ્યની બુદ્ધિને છેવટે દોષ મળે એમ કહી શકાય. ઈ સર્જાય, મનુષ્ય શું કરે બિચારો? એ કામ કરે, જે કર્મ કરતો હોય એ કોને કારણે? ઈશ્વરની આજ્ઞાને કારણે. એ તો પ્રેરણા આપનાર કોણ? ઈશ્વર જ છે. ઈ સર્જાય શીશ સબહી કે, કૌશલ્યાદેવી કહે છે કે આમાં કોઈનું કશું ચાલે એમ છે નહીં, કારણ કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે બધું થતું હોય છે. મનુષ્યના કર્મ પણ નહીં, છેવટે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે થતું. ઈશ રજાય, રજા એટલે કે આજ્ઞા. શીશ સબહી કે, આ બધી વસ્તુ પર ઈશ્વરની આજ્ઞા તો છે જ. ઉતપતિ સ્થિતિ લય વિષહુ અમી કે, ઉત્પત્તિ હોય, સર્જન થાય, પાલન થાય, લય થાય, સંહાર થાય, આ બધી વસ્તુ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે થતું હોય છે. વિષહુ અમી કે, વિષ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરતું હોય અને તેથી કોઈનો નાશ કરતું હોય, કોઈનો પ્રાણ હરી લેતું હોય, અમૃત હોય કોઈનો પ્રાણ પ્રદાન કરતું હોય. આ વિષ હોય કે અમૃત હોય, આ બધા પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જ પોતપોતાનું કર્મ કરતા હોય છે. એટલે ધારો કે વિષે પ્રાણ હરી લીધો, એમાં વિષનો વાંક નથી. વિષ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરતો હોય. અમૃત કોઈને પ્રાણ આપ્યો હોય એમાં એને કઈ યશ નથી, એ પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે થતું હોય છે. ટૂંકમાં બધી વસ્તુ કોને કારણે છે? ઈશ્વરની આજ્ઞા. આ અંતિમ પ્રસિદ્ધાંત. કોણ જવાબદાર છે? કઈ તો કે નહીં, મંથરા તો કે નહીં, વિધાતા તો કે નહીં, કર્મ તો કે નહીં, ઈશ્વરની આજ્ઞા. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે. ઈશ્વરે આ ઈચ્છ્યું હશે માટે આ પ્રમાણે થયું. આવું હોય તો પછી દેવી મોહ બસ સોચીએ બાદી, મળે હે દેવી આ મોહને વશ થઈને વ્યર્થ શોક ન કરવો જોઈએ. અર્થાત શોક થતો હોય તો મોહને કારણે થતો હોય. એ જગતની વાસ્તવિકતાઓ ન સમજવાને કારણે બે જીવનનો શોક જન્મે. ક્યાં તો જગતની વાસ્તવિકતાઓ ન સમજવા, એક આ જ વાસ્તવિકતા છે કે જગતમાં ઈશ્વરની આજ્ઞા થઈ રહ્યું છે અને આપણા કર્મ પ્રમાણે થઈ રહ્યું છે. બંને વસ્તુઓનો અંદર ભાગ છે ઈશ્વરની આજ્ઞા અને આપણું કર્મ. આ બંનેના સંયોગથી જે કંઈ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે. એ જીવનની વાસ્તવિકતા છે. એ આપણે ન સમજીએ તો પણ શોક જન્મે અને સમજ્યા પછી સ્વીકારીએ નહીં. સમજીએ કે આ બધું બરોબર સ્વામી તોય પણ તો શોક થાય, એ પણ મોહને કારણે. એટલે જગતની વાસ્તવિક, જીવનની વાસ્તવિક ન સમજવી અને સમજ્યા પછી ન સ્વીકારવી, આ શોકનું કારણ છે. એટલે ટૂંકમાં આનું નામ ઇમોશનલ મેચ્યોરિટી. તો બુદ્ધિની પરિપક્વતા ગઈ કે જગતની વાસ્તવિકતાઓ સમજવી અને સમજીને એમને પ્રેમપૂર્વક સ્વીકારવી. એમને સ્વીકારવી નહીં, રડતા રડતા નહીં, પ્રેમપૂર્વક સ્વીકારવી. જયારે જયારે શોક થાય એનો અર્થ એ કે માત્ર મોહને કારણે થવો જોઈએ, વ્યર્થ છે. વિધિ પ્રપંચ અચર અનાદિ, આગળ આજનું નથી. આ વિધાતા પ્રપંચ છે અનાદિકાળથી છે અને આવો જ છે. અનાદિકાળથી આ પ્રકારની પરંપરા ચાલતી આવી છે કે જે વિધાતા જે સર્જન કર્યું છે એનો આ જ નિયમ છે. આજે થયો તો જુદી વાત છે. જયારે પણ આપણે ભૂતકાળ કોઈ ઇતિહાસમાં જોઈએ તો કેટલા નળ, હરિશ્ચંદ્ર હોય કે નળ રાજા હોય, ગમે તે હોય, આ બધાએ મહાન દુઃખ સહન કરવું પડ્યું છે. ઈશ્વરની આજ્ઞા આ પ્રકારની છે અને માટે એને આપણે શોક કરવો વ્યર્થ છે. એ કહે છે ભગવાનની કૃપા હોય તો શું થાય? અને ના હરિ ઈચ્છા ભાવી બલવાના, હૃદય સરાહત શંભુ સુજાના. હરિની ઈચ્છા એ સૌથી વધારે બળવાન છે. ગર્લ સુધાર એવું કરે મિતાઈ. ભગવાનની ઈચ્છા તો શું થાય? ભગવાન અનુગ્રહ તો શું ના થાય? ગર્લ સુધા, આ વિષ અમૃત સમાન બની જાય. રિપુ કરે મિતાઈ, આ દુશ્મન જે મિત્રતા કરવા લાગે. ગોપદ સિંધુ, આ સમુદ્ર ગાયને ખરી સમાન બની જાય, એટલો નાનો બની જાય. અનલ શીતલાઈ,
અને એ અગ્નિ છે શીતળ બની જાય જો ભગવાનની કૃપા હોય તો. ગરુડ સુમેરુ રેણુ સમતાહી, આ હે ગરુડ, આ સુમેરુ આખો મેરુ પર્વત કેવું બની જાય? એક રેણુ સમાન બની જાય, અર્થાત એક તણખલા એક નાનકડા કણ સમાન બની જાય. રામ કૃપા કરી ચિત્તવા જાહી, જેના ચિત્તમાં એટલે રામની કૃપા જેના પર આવી એને આ બધું થઈ જાય. ત્યારે જો રામનો કોપ હોય તો શું થાય? કૃપા ન હોય તો શું થાય? માત મૃત્યુ પીતું સમન સમાન, સુધા હોય વિશે સુનું હરિજાના. માતા મૃત્યુ, આ બધા તો માતા ને પિતા બધા મૃત્યુ સમાન બની જાય. સુધા હોય વિષ, આ અમૃત પણ વિષ સમાન બની જાય. જો રઘબીર, હા મિત્ર કરે સતરૂપ કહે કરની, આપણો મિત્ર જાણે કે 100 સતુઓ સમાન ન હોય એ પ્રકારનું વર્તન કરવા લાગે. તાત કહા વિબુધ નદી વૈતરની, અને આ વિદ્વાન લોકો પણ વૈતરણી નદી સમાન બની જાય. સબ જગતા અનલહુ તે તાતા, જો રઘુબીર વિમુખ સુનો ભ્રાતા, જે રઘુવીર વિમુખ છે, ભગવાનને સન્મુખ થયો એને પણ બધું અનુકૂળ છે. ભગવાનને વિમુખ થયો બધી વસ્તુ પ્રતિકૂળ બની જાય. એટલે સામાન્યતા અનુકૂળ વસ્તુ પણ પ્રતિકૂળ બની જાય, અને ભગવાનને સન્મુખ હોય તો સામાન્ય પ્રતિકૂળ વસ્તુઓ પણ અનુકૂળ બની જાય. અને માટે શોક કરવો વ્યર્થ છે. અનાદિકાળથી કરવામાં આ બધા પ્રમાણે ચાલ્યા જ આવી રહ્યું છે. લોકો બિચારા કર્મના કારણે દુઃખો ભોગવી રહ્યા છે, અને આ પ્રકારે સંસાર ચાલતો જ રહેશે. સૃષ્ટિ પછી સ્થિતિ, સ્થિતિ પછી લય, લય પછી વળી સૃષ્ટિ, આ પ્રકારનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. આ બધાની અંદર શોક કરવાનો કોઈ અર્થ નથી. શોક કરવાથી કશું બદલાતું હોય તો જુદી વાત છે, પણ શોક કરવા કે બદલાતો નથી, માટે શોક કરવો વ્યર્થ છે. એટલે કે સંસારનો જે નિયમ ચાલ્યા જ કરવાનો છે, અનાદિકાળથી ચાલતો આવે છે, અને આપણે ઈચ્છે કે નહીં ઈચ્છે ચાલતો રહેવાનો છે. આપણે તો એક જ વસ્તુ કરી શકીએ, એ કર્મને સમજીએ અને અનુકૂળ થઈએ, પ્રેમપૂર્વક સ્વીકારીએ અને આપણે એનો ઉપયોગ કરીએ. અર્થાત આપણી ઉન્નતિ માટે આ કર્મનો ઉપયોગ કરવો, એ જ બુદ્ધિ છે. શોક કરવાથી કઈ લવડતું નથી. આવું કૌશલ્યા માતા કહે છે. ભૂપતિ જીયબ, બીજી મોટી વસ્તુ કહી દે છે પાછા. ભૂપતિ જીયબ મરબ ઉર આની, સોચીએ જે લોકો આ દશરથ રાજાના જીવનને મરણને યાદ કરીને જે મનમાં શોક કરે છે, દશરથ રાજાના જીવન મરણને વિચાર કરીને જે લોકો શોક કરે, યાદ કરે, શોક કરે છે, સોચીએ સખી, હે સખી કેવું છે? નિજ હિતહાની. ખરેખર દશરથ રાજાના મરણથી કઈ શોક નથી. શોક શેનો છે? નિજ હિતહાની. પોતાના હિતની હાનિ થાય ત્યારે શોક થતો હોય છે, બાકી કઈ શોક થતો. કેટલા લોકો મર્યા ને કેટલા લોકોનું શું થયું થયા જ કરશે ને. લોકોને શું વિચાર નથી થતું હતું. બહુ તો આપણે બહુ થોડી દયા કે સહાનુભૂતિ દેખાડીને પછી આપણે ખંખેરીને ચાલતા થઈએ. હોસ્પિટલમાં એમને રાઉન્ડ લેવા ગયા તો શું થાય આપણને? કેટલું બધું દુઃખ, કેટલું દુઃખ. બહાર નીકળે ખંખેરીને આવતા રહીએ. આપણું કોઈક અંદર હોય તો, અને આપણે હોય તો પ્રશ્ન જ નથી અંદર. પણ એટલે આ દુઃખ ક્યારે થતું હોય છે? નિજ હિત હાનિ. એટલે પોતાનું હિત થતું હોય તો સુખ થાય, પોતાના હાનિ થતી હોય દુઃખ. એમ કહેવાય કે પોતાના હિતની હાનિ થાય તો જ દુઃખ છે, અને પોતાનું હિત થાય તો જ સુખ છે, બાકી કઈ નથી. આત્મરસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માને હિત થતું હોય તો બધી વસ્તુ પ્રિય છે, આત્માનો અહિત થતો હોય તો ભલી વસ્તુ અપ્રિય, ભલી વસ્તુ અપ્રિય છે. ભગવાન અપ્રિય થઈ જાય જો આત્માનો અહિત થતો હોય તો. એટલે આ તો બહુ ટૂંકમાં સંસાર કેવો છે? સ્વાર્થને વશીભૂત છે. આપણે એક સમજવાની વસ્તુ છે કે સમગ્ર સંસાર સ્વાર્થને વશીભૂત છે, એવું છે જ. અચલ અનાદિ, આ પ્રકારની રીતિ ચાલતી આવે અનાદિકાળથી. એમાં શોક કરીને શું કરવાનો? આ સ્વાર્થી કેવું છે જો ને, એમાં ક્રોધ કરવા શું અર્થ છે? કે સ્વાર્થી છે જ, એના સ્વાર્થને કારણે બધું થયું, એનો શોક કરવાનો પણ અર્થ નહીં, કારણ કે એ પણ છે જ. કૌશલ્યા દેવી કહે છે કે આ પ્રકારની રીતિ અનાદિકાળથી ચાલતી જ આવી છે. બહુ મોટી ફિલોસોફી, બહુ જોરદાર વાત કરી નાખી, બધા લોકો સાંભળી રહ્યા. સીએ માં તો કહા સત્ય સુબાની. આ સીતાજીની માતા કૌશલ્યા જે કહ્યું એ ખરેખર એમની જે સત્ય સુબાની સુંદર વાણી જે સત્ય છે,
સુકૃતિ અવધપતિ રાણી. કેમ ના કરે? કૌશલ્યાજી આવી વાત કેમ ના કરે? એ કોણ છે? અવધપતિ રાણી, અવધપતિના મહારાણી છે ને. એ અવધપતિ પોતે કોણ હતા? સુકૃતિ અવધિ. પુણ્યમાં પુણ્યશાળીઓની પણ સીમા સમાન, પુણ્યશાળીઓના પણ શ્રેષ્ઠ એવા અવધપતિ દશરથ રાજાના પત્ની છે. એટલે એમનું સેવન કરવાનું કારણ એ પણ એમના જેવા જ છે. જેમ સુનયના જનક રાજા સમાન હોય તેમ આ અયોધ્યા કૌશલ્યા દશરથ રાજા સમાન છે. તેથી એમણે જે વાત કહી એ ખરેખર સત્ય અને સુંદર વાણી છે. એમણે જે સુંદર વાણી કહી એ સત્ય છે. સિંહ માતું કહે, સીતાજી માતાએ કહ્યું કે નહીં, આપ જે કહો છો એ સત્ય છે. અને 282 દોહામાં કહે છે, લખનુ રામ સિંહ જાહુ બન, લખનુ રામ સિંહ ભલ પરિણામન પોચું, ભલ પરિણામન ગહબરી હિય કહ કોશિલા, ગહબરી મોહી ભરત કર સોચું, મોહી ભરત કર સોચું, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કૌશલ્યજી આગળ પણ કહે છે, લખનું રામ સિંહ જાહું બને. આ લક્ષ્મણ રામ અને સીતાનું વનમાં જવું ભલે પરિણામ ન પહોંચું. તો કહે છે કે એનું પરિણામ તો ભલું જ આવવાનું છે. કૌશલ્યાજી કહે છે કે આ લક્ષ્મણ સીતા રામનું વનમાં જવાનો મને બહુ એવો શોખ નથી. એટલે એમણે તો એમના મનમાં આ પ્રકારનો નિર્ણય કરી લીધો છે. સંતોષ એટલે એમણે આ રીતે આખી વાત જે છે એના માટે હવે એમના મનમાં નિવૃત્તિ આવી ગઈ છે. કઈ વાંધો નહીં, બરાબર છે, સ્વીકારી લીધું છે. આ જે થયું છે એ કંઈક ભલા માટે થયું છે. અને માટે એટલા જ માટે હજી કૌશલ્યાને એવી તો ખબર નહીં હોય કે એમાં શું સારું છે. કે રામ લક્ષ્મણ સીતા ત્રણેય ના ગયા તો ના થયું હોત, એકે ના ગયો તો થયું ના હોત. ત્રણેય જરૂર હતી. કે સીતાજી ના ગયા તો પણ આ કઈ ના થયું હોત, લક્ષ્મણ ના ગયા તો પણ ના થયું હોત. ત્રણેય જરૂર હતી. આ એટલે ત્રણ વનમાં જાય છે. તો આ 3 વનમાં ગયા છે એથી કલ્યાણ થવાનું છે એની મને ખાતરી છે. એટલે એનો મને શોખ નથી. કૌશલ્યાદેવી એમ માને છે કે ચાલો એ લોકો 14 વર્ષ વનમાં આવશે, પિતાની આજ્ઞાનું પાલન થયું, આમ કે ખૂબ યશ અને કીર્તિ 3 લોકમાં ફેલાઈ જશે અને આ રીતે એમનું ભલું થશે અને બધાનું ભલું થશે. એટલે રામ લક્ષ્મણ સીતાજી વનમાં જાય એનો મને બહુ શોખ નથી. કૌશલ્યાજી કહે છે ત્યારે ચિંતા શેની છે આપને? ગહબરી હિય કહ કૌશિલા. હૃદય અત્યંત ગભરાટ સાથે કૌશલ્યાજી બોલે છે, મોહી ભરત કર સોચું. મને તો ભરતનો શોખ છે. જો મને શોખ થતો હોય તો ભરતનો છે. પેલા તો જવાના છે, પાછા આવવાના જ છે અને એમને યશ પ્રાપ્ત થવાનો છે. પરંતુ આ ભરતને જયારે સાંભળું છું ત્યારે મનમાં બહુ શોખ થાય છે. એના પિતા જેવું બોલતા હતા ને એવું જ ભરત પણ બોલે છે. એના પિતા શું બોલતા હતા? સો સુત બિશુરત ગયે ન પ્રાણા, કોપ આપી બળ મોહી સમાન. દશરથ બોલતા હતા, ઓહો મારો પુત્ર ચાલી ગયો, એનો વિરહ મને થયો અને છતાં મારો પ્રાણ જતો નથી, મારા જેવો પાપી કોણ છે? એમ દશરથ બોલતા હતા. આ ભરત પણ આવું જ બોલે છે. मैं सर सब अनरथ कर हेतु, बैठी बाद सब सुनहु सुचेतु, बिनु रघुवीर बिलोक अवासु, रहे प्राण सही जग उपहासु, जो प्रिय विरह प्राण प्रिय लागे, देख वो सुनो बहुत सब आगे. ये કહે છે ભરતજી જરા આવે અયોધ્યા તો શું કહે છે? मैं सठ सब अनर्थ कर. હું શઠ છું, આ બધા અનર્થનું હું જ હેતુ છું. જેમ દશરથ મારે કારણે થયું, દશરથ એમ કે આમ ભરત કે બધું મારે કારણે થયું. મારું હું ના હોત તો માએ આવું માંગ્યું ના હોત ને. હું આ બધા અનર્થનો હેતુ છું, હું શઠ છું. બેઠી બાદ સબ સુનવું સચેતું. આ બધી વાતો મને કહેવામાં આવી રહી છે કે રાજાનો સ્વર્ગવાસો ના હોય, રામજી વનમાં ગયા. આ બધું સાંભળીને હજી હું બેઠો સાંભળ્યા જ કરું છું. બિન રઘુવીર બિલોકે અવાસુ. હું જોઉં છું કે આ સારો મહેલ, આ અયોધ્યા તો રઘુવીર વગરની છે.
રહે પ્રાણ સહી જગ ઉપાસ, મારા પ્રાણ જે અંદર જ છે. અને લોકો કહેશે કે આ ભરતને વળી રામ માટે કેવો પ્રેમ, તો એવો આવો પ્રેમ છે ને. આમ જગતનો ઉપહાસ મારે સહન કરવો પડશે તો મારા પ્રાણ કેવા દુષ્ટ છે કે આ શરીરનો કેટલો મોહ કે એને છોડીને ચાલી જતા નથી. આ જગતનો ઉપહાસને તો કે અપયશ લેવા માટે તૈયાર છે, અને છતાં પણ આ દુષ્ટ શરીરને છોડીને પ્રાણ જતા નથી. મારે જો શઠ કોણ છે? જો પ્રિય બેહ પ્રાણ પ્રિય લાગે. પ્રિય તો વિરોધ થાય છતાં પણ વિરહ થાય છતાં પણ એને પ્રાણ પ્રિય લાગે. દેખ વસ્તુના બહુ અબાગે, તો હજી મારે શું જોવાનું શું સાંભળવાનું બાકી છે એની કોઈ સીમા જ નથી. આમ ભરત આવું જ કહેતા, જેવું દશરથ કહેતા હતા ને એવું જે ભરત પણ કહે છે. મને ભય છે કે જેવું પિતાને થયું એવું આને ના થાય. જો કૌશલ્યાને કેટલી એ કહે છે કે મને રામ લક્ષ્મણ સીતાના વનવાસનો દુઃખ નથી, એટલો શોક હવે નથી. શરૂઆતમાં થયો હવે મન મનાવી લેવું છે, બધું બરોબર છે. પણ ભરત જો કંઈક દગો આપીને જતો ના રહે, ટૂંકમાં એનો પ્રાણ જતો એને કંઈક ના થઈ જાય એનો મને શોખ છે. આ રીતે કૌશલ્ય માતાએ કહ્યું. આ રીતે અમનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.